100 ગણું ટર્નઓવર 6 વર્ષમાં વધ્યું. ઇન્ડિયાની સૌથી મોટી કંપની એક જગ્યાએ 700 ટન અમે 24 કલાકમાં માલ બનાવી શકાય એવું ઉત્પાદન અમે ઊભું કર્યું. જીવનમાં આટલો સંઘર્ષ અને એવું કોઈ બિઝનેસ બેકગ્રાઉન્ડ નથી એવું કોઈ ભણતર અને આઈપીઓ સુધી કંપનીને લઈ જવી, 4,000 કરોડની નેટવર્થ સુધીને કંપનીને લઈ જવી, પહેલાં તો સરાહનીય છે જે તમે કરો છો. ગોપાલની શરૂઆત કરી ત્યારે એક પણ પૈસો નહોતો મારી પાસે. ખરીદી કરવા જાઉં તો એ 50-50 કિલોના 3 બેગ હોય તો 150 કિલો વજન થાય, તો એ 4 કિલોમીટર હું દોરીને લઈ આવતો સાયકલ. એવી રીતે ગોપાલ બ્રાન્ડની શરૂઆત થઈ. એટલે એ તો બહુ જ યાદ આવે. જીઆઈડીસી મેટ્રોડામાં આવેલા ગોપાલ નમકીનમાં ભીષણ આગના સમાચાર મળ્યા છે. કેટલી નુકસાની થઈ ટોટલ આગને કારણે? 101 કરોડનું નુકસાન થયું. બીજી કંપની તો વાટ જોઈને જ બેઠી હોય કે ભાઈ આપણને તક મળે એટલે આપણે માલ ઘુસાડી દઈએ. ડીલરોને વેચવાના ને એવા બધા પ્રયત્નો કર્યા. એટલે ફરી પાછી શરૂઆત થઈ ઝીરોથી. ફરી પાછી 0થી શરૂઆત કરી અને સો 250 કરોડના ટર્નઓવર પછી નિયર અબાઉટ 2,000 કરોડનું ટર્નઓવર છે. એ જર્ની કેવી રહી? દર વર્ષે ધંધો વધતો હતો. 450, પછી 650, 700, 800, 1000, 1200, 1300 એવી રીતે વધતું ગયું. પછી મેં 2022માં બે ભાઈઓ અલગ થયા. એટલે મેં 5 રૂપિયામાં 50 ગ્રામ 10 વર્ષ સુધી ચલાવ્યું. 10 વર્ષ સુધી? મોંઘવારી અમે કસ્ટમરને અડવા જ ન દીધી. અને ત્યારે કેટલું ટર્નઓવર હતું તમારું? ત્યારે અમારું આખું વાર્ષિક 4.5 કરોડનું હતું. 3.5 કરોડનો હપ્તો આવતો હતો. તમારી નેટવર્થ કરતાં તમારી પાસે છે, બધું વેચીને જો નીકળીએ છતાં પણ એટલા ન થાય એવી લોન લેવી, તો ડર ન લાગે બિઝનેસ ના ચાલ્યો તો? એવું 22 વર્ષ તમે બંને ભાઈઓ સાથે હતા. એ દરમિયાન મતભેદો તો ઘણા બધા થયા છે, પણ મુખ્ય કારણો કયા સેપરેશનના? જુદો થવા માટે એમને હું દઈ ન શકું એવી ડિમાન્ડ કરી. 500 કરોડ રૂપિયા કાંઈ નાની અમાઉન્ટ તો છે નહીં, કારણ કે 150 કરોડની કંપનીમાં લોન હતી. 500 કરોડની 17% લોન લઈ અને મેં પૈસા ચૂકવાય. 17% લોન લીધી? 17%. બિપિનભાઈ, હું હજી એક્સેપ્ટ નથી કરી શકતો અને એ વિચારથી જ મને ડર લાગે છે કે કોઈ વ્યક્તિ આટલી બધી લોન કેવી રીતે લઈ શકે. મારે ધંધો બચાવવો ને એ ખૂબ જ જરૂરી હતો, કારણ કે 4,000 લોકોની રોજગારીનો સવાલ હતો. અમે એકેય દિવસ એકેય હપ્તો ખડવા નથી દીધો. હું ઘરમાં દાણા ન હોય ને તો ભૂખો હોઈ જાઉં, પણ બેંકનો હપ્તો ન ખડવા દઉં. જ્યારે મેં એ પોડકાસ્ટમાં વાત કરી હતી ત્યારે મને એવું જાણવા મળ્યું કે કંપની નેટવર્થ એ સમયે 1,500 કરોડ કહેવાય કંપનીની જે વેલ્યુએશન છે, અને એ હિસાબથી કોઈ ભાગીદાર છૂટો થાય તો એને અડધા એટલે 750 કરોડ મળવા જોઈએ, પણ મળ્યા 500 કરોડ. તો એના પર થોડો ખુલાસો જો તમે કરી શકો તો. પ્લસ તો એમાં એવું છે કે એ છે ને પહેલાં તો અડધો ભાગીદાર હતા જ નહીં. ઓહો. એટલે નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના ખાસ એપિસોડમાં. મિત્રો, આ એપિસોડમાં આપણે એક એવી સાહસની સ્ટોરી ડિસ્કસ કરવાના છીએ કે જેમાં એક બાળક 5મા ધોરણમાં ભણતું હોય, સવારે 5 વાગે ઉઠીને સ્કૂલે જતું હોય, સ્કૂલેથી છૂટીને ફરી પાછા ઘરે પહોંચીને બસમાં જવાનું બીજા ગામમાં, પાછા આવીને ફ્લોર મિલમાં કામ કરવાનું, ત્યાર પછી બીજી દુકાનમાં કામ કરવાનું અને રાતે ફરી પાછું કામ કરવાનું ત્રીજા બિઝનેસમાં, અને એમ કરતાં કરતાં રાતે 9:30-10 વાગે ફ્રી થવાનું અને જીવનમાં રમતગમત બિલકુલ નહીં, માત્ર ભણતર અને ધંધો. ત્યાંથી લઈને એટલે ઓલમોસ્ટ 0થી લઈને 1800થી 2,000 કરોડ સુધીના ટર્નઓવરની આ સ્ટોરી છે. યસ, ધીસ ઇઝ ધી ઓજી, ધી ઓરિજિનલ ગોપાલ સ્ટોરી. આપણે બધા ગોપાલ નમકીનના પ્રોડક્ટ્સ આપણે ખાતા હોઈશું અને રેગ્યુલરલી આપણા જીવનનો પાર્ટ હોય છે. ઘણા બધા પ્રોડક્ટ સવારે નાસ્તામાં કે સાંજે નાસ્તામાં આપણે ખાતા હોઈએ, પણ એની પાછળની જે જર્ની છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. ઘણા બધા ચડાવ ઉતરાવથી ભરેલી આ સ્ટોરી છે, એ આપણે આજે ડિસ્કસ કરવાના છીએ. આપણે હમણાં પોડકાસ્ટ કર્યું હતું ધ ગોકુલ સ્ટોરી, અને એ પોડકાસ્ટને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ઘણા બધા લોકોએ, લાખો લોકોએ એ પોડકાસ્ટ જોયો અને ઘણા બધા લોકોનો મેસેજ પણ આવ્યો કે આવી સ્ટોરીઝ હજી વધારે કવર કરો, ધ રો એન્ડ રિયલ સ્ટોરીઝ. અને સ્ટોરીના જે હીરોઝ હોય એમના જ મોઢેથી એ સ્ટોરી સાંભળવાની બહુ મજા આવે. પણ એ ગોકુલ સ્ટોરીમાં જે વાતો થઈ છે એને કનેક્ટેડ અમુક વાતો આપણે આ સ્ટોરીમાં પણ કરવાની છે. તો મહેરબાની કરીને આ પોડકાસ્ટ આખો જોજો, આમાંથી ઘણું બધું શીખવા મળશે કે કાંઈ ન હોય ત્યાંથી લઈને આટલો મોટો બિઝનેસ કેવી રીતે ઊભો કરવો, બિઝનેસના ચડાવ ઉતરાવને કેવી રીતે પચાવવા,
સેટબેક્સ કેવી રીતે સહન કરવા અને તમારી નેટવર્થ કરતાં પણ વધારે ક્યારેક દેણું કરીને પણ બિઝનેસને જો ટકાવવો પડે તો એની પણ તૈયારી કેવી રીતે રાખવી, એ બધી વાતો તમને આજે આ પોડકાસ્ટમાં શીખવા મળશે. આજના આપણા ગેસ્ટ છે શ્રી બિપિનભાઈ હદવાની, ધ ફાઉન્ડર ઓફ ગોપાલ. ચલો શરૂ કરીએ. બિપિનભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ એકદમ મજામાં. મેં વાત કરી એમાં કંઈ ખોટું તો નથી ને જે ઇન્ટ્રોડક્શન આપ્યું એમાં? ઇન્ટ્રોડક્શન આપ્યું એમાં શરૂઆત જે મારી પ્રાઇમરીમાં હતી એ પ્રાઇમરી તો ગામમાં જ હતી, એટલે ત્યારથી જ અમે દુકાને બેસતા હતા. અને આપ જે વહેલું ઉઠવાનું છે એ 11મા ધોરણથી જ શરૂઆત થઈ કે હું જેતપુર ભણવા જતો હતો ને એટલે બસમાં જવાનું થતું હોય ત્યારે પણ નાનપણથી પપ્પા સાથે બિઝનેસમાં તો જોડાઈ જ ગયેલા? હા, મોટા ભાઈને ત્રણેય ભાઈઓ અમે બિઝનેસમાં નાનપણથી જ જોડાઈ ગયેલા હતા. એટલે મને તો 6ઠા ધોરણમાંથી જ પેંડા બનાવતા અને 8મા ધોરણથી જ ગાંઠિયા બનાવતા આવડે છે. અને મોટા ભાઈ પણ 8મા ધોરણ ભણતા ત્યારથી જ ગાંઠિયા બનાવતા શીખી ગયા. એટલે મોટા ભાઈ છે એ પિતાજી પાસેથી શીખ્યા અને હું મોટા ભાઈ પાસેથી શીખો. એટલે ત્યારથી જ અમે ફરસાણના કારીગર કહી શકાય એ ટાઈપનું અમને બિઝનેસમાં બધી અનુભવ છે. મને આ તમારી સાદગી અને જે સાદાઈથી તમે વાત કરો છો મને બહુ ગમે છે. પણ તમને કદાચ આઈડિયા નથી તમારી સ્ટોરી કેટલી ઇન્સ્પિરેશનલ છે, કેટલા લોકોને કેટલી પ્રેરણા આમાંથી મળી શકે. હું તમને મારી જ વાત કહું, મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો એ પહેલાં હું એક પુસ્તક વાંચતો, સ્ક્રૂ ઇટ લેટ્સ ડુ ઇટ, રિચાર્ડ બ્રાન્સનની ઓટોબાયોગ્રાફી. રિચાર્ડ બ્રાન્સન જેણે યુકેમાં બહુ મોટો બિઝનેસ કર્યો. હવે જ્યારે એનું પુસ્તક વાંચીએ અને બીજા બધાનું પુસ્તક વાંચીએ તો એક વસ્તુ રિલેટેબલ લાગે કે એની પાસે નહોતું કે એવું ટેકનિકલ જીનિયસ, એની પાસે નહોતું એવું કંઈ ભણતર, અને તેમ છતાં આટલો મોટો બિઝનેસ ઊભો કરી શકો એ વધારે લોકો માટે રેલેવન્ટ છે. એવી જ રીતે જ્યારે તમારી સ્ટોરી આપણે સાંભળીએ, ખૂબ સરાહનીય છે કે જીવનમાં આટલો સંઘર્ષ, કાંઈ નથી અને એવું કોઈ બિઝનેસ બેકગ્રાઉન્ડ નથી એવું કોઈ ભણતર, અને ભણતાની સાથે સાથે બિઝનેસમાં જોઈન થવું અને પછી આટલું વિશાળ અને આટલું મોટું વિચારવું અને IPO સુધી કંપનીને લઈ જવી, 4000 કરોડની નેટવર્થ સુધીને કંપનીને લઈ જવી, એ ખૂબ જ ઇન્સ્પિરેશનલ સ્ટોરી છે જે સામાન્ય લોકો, જે ટેકનિકલ જીનિયસ નથી એ લોકો રિલેટ કરી શકે, એમાંથી ઘણું બધું શીખી શકે. એટલે પહેલાં તો સરાહનીય છે જે તમે કરો છો. હવે આપણે જર્નીથી સ્ટાર્ટ કરીએ. બિપિનભાઈ, મને તમારું નાનપણ જણાવો. નાનપણમાં બિપિનભાઈ કેવા હતા અને કેવી રીતે તમે બિઝનેસમાં જોડાયા, કેવી રીતે બિઝનેસ શીખ્યો અને ત્યારથી લઈને ગોપાલ સુધીની જર્ની છે એની તમે વાત કરો. નાનપણની વાત કરું તો હું જ્યારે પ્રાઇમરી સ્કૂલમાં હતો ત્યારથી જ એકદમ સ્વભાવ શાંત હતો અને મારી કોઈ કમ્પ્લેન ક્યારેય કરે ને તો શિક્ષકોય માને નહીં અને ઘરમાંય કોઈ ન માને. તો એમનું એક ઉદાહરણ એવું હતું કે હું 8મા ધોરણમાં ભણતો હતો અને મારા મિત્ર અને અમે બે વાતો કરતા હતા. એમાં એના ખીચામાં ડાયરી હતી અને હું લેવા ગયો ને તો એ પાછો હટ્યો તો એ ખીચું ફાટી ગયું એનું. તો એ સાહેબને કમ્પ્લેન કરવા ગયો એટલે સાહેબને એમ થયું કે આવું બની તો ન શકે, તેમ છતાં હું પૂછી લઉં. એટલે મને બોલાવ્યો એટલે મેં સાહેબને હકીકત કીધી કે સાહેબ એમના ખીચામાં ડાયરી હતી ને એ હું લેવા ગયો ને એ પાછો હટ્યો, એમાં ખીચું ફાટી ગયું. બરાબર. તો સાહેબ કે લ્યો એમાં શું હતું, ફાડી નાખ્યું થોડું કહેવાય કે એ તો હાંધી લેવાય ઘરે જઈને. તો એવું ક્યારેય મેં કોઈ દિવસ તોફાન કર્યા હોય ને મને ઠપકો મળ્યો હોય કે એવું કોઈ દિવસ ક્યારેય થયું નથી. એટલે પહેલેથી જ સ્વભાવ એ ટાઈપનો મારો છે. બરાબર. એટલે પહેલેથી શાંત અને સાત્વિક. હા. રાઈટ. પછી બિઝનેસમાં કેવી રીતે જોડાયા? બિઝનેસમાં તો અમે પ્રાથમિકમાંથી જ ભણતા હું કોઈ દિવસ દફતર લઈને ઘરે નથી ગયો, કારણ કે એ 5મા 6ઠા ધોરણથી જ દુકાને બેસતા અને હું દુકાને બેસું પછી મોટા ભાઈ છે એ ફરસાણ બનાવે એટલે દુકાનમાં જ ફરસાણ બનાવતા, એટલે એક જણાએ થડે બેસવું પડે કે ગ્રાહકો આવે તો એમને માલ આપવા માટે. એટલે કોઈ દિવસ દફતર લઈને ઘરે જવાનો વેત નથી આવ્યો. લેસન કરવું હોય તો એ દુકાને બેઠા બેઠા જ કરવાનું. અચ્છા, તમે 3 ભાઈઓ? હા, અમે 3 ભાઈઓ. બરાબર. તો દફતર લઈને સ્કૂલેથી સીધું દુકાને જવાનું? હા, સીધું જ દુકાને. ક્યારે એવું ન થાય કે યાર રમવા જવું છે? કારણ કે મિત્રો તો ત્યારે રમતા જ હશે. તો થાય પણ ક્યારે એવો ટાઈમ જ ન મળે, કારણ કે જો હું રમવા જાઉં તો પછી કામ ભાઈને જે કાંઈ હોય તો એ અધૂરું રહી જાય. અને પહેલેથી જ સમજણ એવી કે આપણે જો કામ કરીએ ને તો જ આપણી પ્રગતિ થાય. અમારે ખેતીવાડી હતી જ નહીં પહેલેથી, અને મારા મિત્રો બધા હોય એને તો ખેતર અને બધું હોય એટલે એ લોકો વાડીએ જતા હોય, કોઈ ગાયું ભેંસું ચારતા હોય, પણ અમારે તો દુકાન જ હતી એટલે દુકાને જ બેસવાનું. પછી મારામાં ત્યારથી એવી સમજણ હતી કે જો આપણે કામ ન કરીએ ને તો પાછળ રહી જાય. અને ખેડૂતોના દીકરા હોય તો એમને તો માંડવી વેચાય એટલે પૈસા આવે, કપાસ વેચાય તો પૈસા આવે.
તો એ મારા મિત્રો એના પપ્પાને કહે કે ભાઈ મને સાયકલ લઈ દો, તો એમ કહે કે ભાઈ માંડવી વેચાય ને પછી લઈ દેવું. તો અમારે તો વેચાય એવું કાંઈ હોય જ નહીં, કારણ કે અમારે તો નાની નાની દુકાનમાં તો નાનો નાનો વેપાર આવતો હોય દરરોજ, એટલે એવી ઓપોર્ચ્યુનિટી મળે જ નહીં, એટલે કામ કરવું પડશે ને એવી પહેલેથી જ સમજણ હતી. રાઈટ. બિપિનભાઈ, બે વસ્તુ હોય, એક તો કામ કરવું ગમે છે કે સ્કૂલેથી દુકાને જવું ગમે છે, ત્યાં બેસવું ગમે છે, ધંધાના એન્વાયરમેન્ટમાં રહેવું, અને એક છે હાડમારી છે, તકલીફ છે એટલે તમે કામ કરો છો. આ બેમાંથી તમારા કેસમાં શું હતું? મારા કેસમાં બંને હતું. સમજણ પણ હતી અને શરીરમાં આમ તાકાતે ભગવાને પુષ્કળ આપેલી કે હું 100 કિલોની ગુણી એક હાથે બગલમાં નાખી અને દુકાનમાં નાખી દેતો. અમારે ત્યારે ઊંટ ગાડી આવતી ગોંડલથી ને, તો હું એમને કહેતો તું આ ઘરે મને ઉપાડવા દે. એટલો બધો કામ કરવાનો એવો શોખ હતો. ગમતું તમને અને જરૂર પણ હતી. અને જરૂર પણ હતી. ને બહુ રેરલી એવા લોકો હોય છે જેની પાસે આ કોમ્બિનેશન હોય કે જરૂર પડે ત્યારે કામ કરવાની ધગશ હોય, અને એ લોકો જ આગળ વધતા હોય છે, પછી એમની સફળતા દુનિયા જોતી હોય છે. પછી શું થયું? ફરસાણના બિઝનેસને આગળ કેવી રીતે લઈ ગયા? ફરસાણના બિઝનેસને અમે ધંધો કરતાં કરતાં મારે ભણવાનું હતું, એટલે ભણવામાં એટલો સમય ન મળી શકે, એટલે હું 10મા ધોરણમાં ફેલ થયો. પછી હું પાછું 10મું ધોરણ ભણ્યો, તો માંડ પાસ થયો. પછી હું જેતપુર અમારા ગામથી અપડાઉન કરતો, 11 ને 12 ધોરણ જેતપુરમાં ભણ્યો, તો 12મું ધોરણ પાછો ફેલ થયો. પછી ભણવાનું છોડી દીધું કે ભાઈ હવે આ આપણું કામ નથી, હવે ધંધામાં લાગી જાય. પછી અમારા ગામ તો નાનું, એટલે ગામમાં ધંધાનો વિકાસની બહુ ઓછી શક્યતા હતી, એટલે પિતાજીએ એવું કીધું કે ભાઈ આપણે કસ્ટમરની રાહ જોઈએ, અત્યારે એની કરતાં કસ્ટમર આપણી રાહ જોવે ને એવું આપણે કરીએ. તો અમે 1 રૂપિયાવાળું પેકિંગ રૂપિયામાં ચવાણું અમે 40 ગ્રામ આપતા, અને એ શરૂઆત કરીને સ્કૂલેથી છોકરાઓ આવે, એ આવે ને ત્યારે પેકિંગ કરાવી લઈએ, અને પછી હું સવારમાં નીકળી જાઉં, તો બપોરે પાછો આવું, તો હું 10 થી 12 ગામની અંદર સર્વિસ આપતો, અને બધી દુકાને જઈ અને 1 રૂપિયાવાળા પેકેટ ત્યારે અમે 75 પૈસામાં આપતા ને 1 રૂપિયામાં કસ્ટમર વેચતા. બરાબર. તો એ એક જ પ્રોડક્ટ હતી, અને એવી રીતે અમે શરૂઆત કરી. તો પહેલાં મહેન્દ્રભાઈ મારા મોટા ભાઈ એમને શરૂઆત કરી હતી સાયકલ ઉપર, અને પછીથી મેં પિતાજીને કીધું ભાઈ મને મોપેડ લઈ દો ને તો હું ધંધો વધારી. તો પિતાજીએ મોપેડ લઈ દીધું, તો મેં એ 52 ગામની અંદર આજુબાજુમાં ધંધાનો વિસ્તાર કર્યો. અને અમારો ત્યારે ધંધાનો વિસ્તારમાં અમારી બ્રાન્ડ હતી નહીં કાંઈ, પ્લેન થેલીમાં જ હતું. તેમ છતાંય કસ્ટમરને ત્યાં જે છોકરાઓ છે ને એ એમ કે ભાદરાવાળાનું ચવાણું આપો, એ કલરથી ઓળખી જતા કે આ ભાદરાવાળાનું છે. એટલે એ બાજુના સિટીમાંથી ખલાસ થઈ ગયું લઈ આવે ને તો એને પાછું દેવું પડે, કારણ કે એ કસ્ટમર લે જ નહીં. એવી અમારી ગુડવિલ ને બ્રાન્ડ વિધાઉટ પ્રિન્ટમાં હતી. એટલે એ તો પેકેટ પણ જાતે જ બનાવતા હશો ને? તો પેકેટ જાતે બનાવતા હતા, પણ બ્રાન્ડ હતી નહીં કાંઈ, પણ એ કલર જોઈને કહી દેતા કે આ ભાદરાવાળાનું ચવાણું છે. બરાબર. આ રેસીપી કોની આ ચવાણું? આ મારા ફાધરે શીખવાડેલી. પપ્પા પાસેથી શું શીખ્યા? ફાધર પાસેથી? ફાધર પાસેથી તો હું તો અનલોડ શીખ્યો, કારણ કે ફાધરને મારે ટચ બહુ સારો હતો, એટલે એમની એક વાત હું છે ને જીવનમાં ઉતારતો ગયો. એટલે એમને મને શીખવાડેલું કે આપણે જે ખાઈએ ને એ જ ગ્રાહકને ખવડાવવું. એટલે અમે કોઈ દિવસ માલ જે પણ બનાવીએ એમાં આપણા ઘર માટે બનાવતા હોય ને એવી જ કાળજી રાખીએ અમે. એટલે ક્યારેય સસ્તું કરવા માટે હલકું મટીરિયલ વાપરવાનું એવો કોઈ દી વિચાર આવ્યો જ નથી, કારણ કે ફાધરે શીખવાડેલું કે આપણે જે માલ બનાવીએ ને એમાં ગ્રાહક જોવા નથી આવવાના કે એમાં આપણે શું નાખ્યું, પણ ઉપરવાળાની છે ને કાયમી નજર ચાલુ જ હોય કે એ ઉપરવાળો જોવે જ છે કે આપણે એમાં શું નાખીએ છીએ. એટલે કોઈ દિવસ સસ્તું કરવા માટે કે તબિયતને હાનિકારક વસ્તુ એવી કોઈ દિવસ અમે ક્યારેય વાપરી નથી. અને એ આપણે ઘર માટે બનાવીએ એવી કાળજી રાખીએ. પછી કમાણી તો ઉપરવાળાના હાથમાં છે, એ એની મેળે આપે. તો આ કોન્સેપ્ટથી અમે બિઝનેસને ડેવલપ કર્યો. બરાબર. ઓકે. પછી ત્યાર પછી શું થયું? તમે 52 ગામમાં બિઝનેસનો વિસ્તાર કર્યો, ત્યાર પછી ગામ કેમ છોડ્યું? ગામ છોડવાનું રીઝન એવું હતું કે અમારે એક તો ત્યાં આજુબાજુમાં નાનું ગામ હતું, એટલે સીમિત વેપારની અમુક લિમિટ આવી જાય. અને બીજું એ હતું કે મારે થોડું અલગ કરી બતાવવું હતું. તો મેં ફાધરને કીધું કે ભાઈ મારે રાજકોટ ધંધો કરવા માટે જવો છે. એમની ઈચ્છા નહોતી, કારણ કે અહીંયા ધંધો ચાલતો હતો ને રાજકોટ કોઈ ઓળખતું નહોતું. એટલે પણ મેં જીદ કરી, તો પછી એમને મને 4200 રૂપિયા આપ્યા ધંધો કરવા માટે. તો 4200 રૂપિયામાં ત્યારે 10 ડબ્બા તેલના આવતા હતા. એટલે આજની તારીખમાં માની લો કોઈ છોકરાને તમે
20 વર્ષના છોકરાને 25,000 રૂપિયા ધંધો કરવા માટે આપો તો એ શું ધંધો કરે, એવો પ્રશ્ન હતો ત્યારે. બરાબર બરાબર. પેલા રાજકોટનો કોઈ એવો એક્સપિરિયન્સ કરો કે મોટું સિટી છે તમે જોયું હોય, એમ લાગે જવું મારે? પણ મારા ફઈના દીકરા છે ને, એમના મોટા ભાઈ રાજકોટમાં હતા અને અમે એના હિસાબથી રાજકોટમાં આવ્યા અને એમના ઘરની પાછળ જે કપડાં ધોવાની જગ્યા હોય ને ત્યાં અમે ધંધાની શરૂઆત કરી અને બે વચારે 8,500 રૂપિયા રોકી અને ધંધાની શરૂઆત કરી, જાતે બનાવવાનું. અને એમાં પાછું અમે ચાલુ કર્યું હતું એપ્રિલ મહિનામાં અને થોડાક દિવસ થયા તા વરસાદ આવ્યો એટલે પછી અમારા કાકા હતા એ ઉપર છત્રી લઈને ઊભા રહ્યા અને હું ગાંઠિયા પાડું, એવી રીતે શરૂઆત કરી. એટલે બહુ કઠિન હતી શરૂઆત. થોડી એના વિશે વધારે વાત કરીએ. હા, તો એમાં કારણ કે જો ટૂંકી મૂડી હતી સાવ, એટલે જો કાંઈ તમે ખર્ચ કરો તો પરબારી ખલાસ થઈ જાય. બરાબર. અને ખલાસ થઈ જાય તો પછી ક્યાંય અપેક્ષા હતી નહીં ક્યાંયથી આવે એવી. એટલે પછી મેં એવું કર્યું કે અમારે દાણાપીઠમાંથી ખરીદી હોય બધી, કઠોળની ને બેસન ને બધું, તો ત્યાંથી હું ખરીદી કરવા જાઉં તો શરૂઆતમાં તો સાયકલ ઉપર હું બધું લઈ આવતો. એ 50-50 કિલોના 3 બેગ હોય તો 150 કિલો વજન થાય, તો એ 4 કિલોમીટર હું દોરીને લઈ આવતો સાયકલ. કારણ કે જો રિક્ષા ભાડું દઈએ તો પૈસા ખલાસ થઈ જાય, એટલે 10 રૂપિયા રિક્ષા ભાડાના મેં નહોતા ખર્ચા અને આવી મહેનત કરી અને શરૂઆત કરી ટૂંકમાં. વાહ. વિપિનભાઈ, ક્યારે આ બધા દિવસો ફરી પાછા યાદ આવે તો એવું થાય કે નહીં યાર ખર્ચા પર કંટ્રોલ કરવો છે, કે એટલે અમુક લોકો જે એની કન્ડિશનિંગ કે એ સમયની જે મેન્ટાલિટી હોય એ લોકો ન છોડી શકે, તો હજી એનો અસર ખરો તમારા પર આજની તારીખે પણ? કારણ વગરના ખર્ચા નહીં કરવાના. ખર્ચાનો કંટ્રોલ તો એને પહેલેથી જ મારી ઉપર જે અભાવમાંથી ને ઊભા થયા છીએ ને, એટલે આજની તારીખે મને મારી માટે ક્યારેય એવું ન થાય કે હું આવું હાઈફાઈ ખર્ચો કરું, કે મને માની લો કે 10,000ના બૂટ લેવાનો જીગર ન હાલે મને આજની તારીખે. પણ જો મારે બીજા માણસોને હેલ્પ કરવાની હોય ને તો મને ગમે એટલી હેલ્પ કરવાની હોય ને એમાં મને જીવ ન અચકાય. એટલે આમ ટૂંકો જીવ એવું નહીં, પણ મારી માટે મને વધારે ખર્ચ ન કરવો. ભગવાને આપણને અહીંયા મોકલા છે તો બીજાને મદદરૂપ થવા માટે મોકલા હોય, અને જે કમાણી આપણે થતી હોય ને એ ભગવાનનો પ્રસાદ હોય. એટલે એ ફાધરે શીખવાડેલું કે આપણે ભગવાનનો પ્રસાદ માની અને પ્રસાદને વેચીને ખવાય, આપણે એકલા ન ખવાય. એટલે કમાણી જે થતી હોય ને તો એમાં આપણી સાથે જેટલા સંકળાયેલા હોય ને એ બધાનો એમાં હિસ્સો હોય. તો એવી રીતે જ અમે માનીએ. ને અમારું અત્યારે 4,000 માણસોનું અમારો સ્ટાફ છે ને, પણ એમાં જાજી બધી દીકરીઓ કામ કરે, તો એ બધી દીકરીઓ અમારી પોતાની હોય ને એવી જ રીતે મારા મિસિસે એવરી ડે આવે તો એ બધું એમનું કાળજી રાખે. વાહ, સારું છે કે તમે તમારા ફાધરે કહેલી હરેક વાતને યાદ રાખો છો અને જીવનમાં ઉતારો છો. હા, બધું જ અક્ષરશ એ બધા, જેમ કે સ્વામિનારાયણમાં જે પણ એમની શિક્ષાપત્રીમાં આવે છે તો એવું જ બધું ફાધરે શીખવાડેલું છે કે એને ફોલો કરીએ એટલે જીવનમાં કોઈ દિવસ તકલીફ ન આવે. સરસ. ઓકે, ત્યાર પછી શું થયું કે છત્રી રાખીને પણ વરસાદમાં તમારે ફરસાણ બનાવવું પડે એવી પરિસ્થિતિ હતી, કારણ કે વાડો ખુલ્લો હતો? અમે એક ભાડાની જગ્યા રાખી, 300 રૂપિયા માસિક ભાડાની જગ્યામાં અમે છાપરાવાળા જે એક ભાડે રાખ્યું મકાન, ત્યાં અમે શિફ્ટ થયા અને પછી ત્યાંથી ધીમે ધીમે અમે શરૂઆત કરી. અને એક ભાઈ સેલ્સમેન અમને મળ્યા, તો એ સેલ્સમેન સાયકલ લઈ અને આગળ વેપાર કરે અને પાછળ એને એક રેકડીવાળો રાખ્યો, તો એ રેકડીમાં માલ ભરી અને લઈ જાય અને પછી રેકડીવાળો છે એ જે કે એટલો માલ દુકાને ઉતારી દે. બરાબર. તો એવી રીતે અમે શરૂઆત કરી. તો પેલું મોપેડ તમે ગામડે મૂકીને જ આવેલા રાજકોટ? હા, ના, એ ભેગું જ લાવ્યા હતા, પણ પછી એ મોપેડ જે છે એ પાછા અમારા જે ફઈના દીકરા હતા એમે માર્કેટમાં ક્યાંય કોઈ કામે જવું હોય કે એવું હોય તો એ વાપરતા હતા, અને પછી અમે એ મોપેડનો ઉપયોગ રો મટીરિયલ લઈ આવવામાં પણ કરતા હતા. અને આ સમયે બ્રાન્ડ બની ગઈ હતી? આજે સમયે આપણે વાત કરીએ છીએ ત્યારે અમે ગોકુલ બ્રાન્ડની શરૂઆત 90ની સાલમાંથી જ કરી હતી. બરાબર. ઓકે, પછી નવી જગ્યાએ ગયા, પછી શું થયું? પછી નવી જગ્યામાં અમે 6 મહિના ચલાવ્યું, પછી જગ્યા ટૂંકી પડવા માંડી એટલે અમે બીજી એક મોટી જગ્યા ભાડે રાખી. અને પછી મોટી જગ્યા ભાડે રાખી, ત્યાં અમે 1.5 વર્ષ ચલાવ્યું. પછી અમે એની બાજુની જગ્યા વેચાતી લીધી. બરાબર. એટલે એ જગ્યામાં જ્યારે વેચાતી લીધી ત્યારે અમારી પાસે થોડી મૂડી હતી ને થોડીક મારા ફાધરે ને થોડીક અમારા પાર્ટનરના ફાધરે,
₹70,000 આપ્યા અને બાકીના અમે નાખ્યા. એટલે ત્યારે એ 2.5 લાખ રૂપિયામાં અમને એ જગ્યા લીધી અને પછી ત્યારથી અમારું ગાડી પાટે ચડવા માંડી. હજી છે એ જગ્યા તમારી પાસે? એ જગ્યા અમે 26/4/90 અમે ધંધો અમે શરૂઆત કરી હતી. 26/4/94 અમે ધંધો અમારા જે પાર્ટનર હતા એમને આખો જગ્યા સહિત આપી દીધો. અચ્છા, પછી ચાલુ હતો, સક્રિય હતો એ બિઝનેસ? હા, એટલે એ બિઝનેસ તો સક્રિય જ હતો. પછી મેં 94માં ગોપાલ બ્રાન્ડની શરૂઆત કરી રાજકોટથી જ. રાજકોટમાં જ રાજનગર સોસાયટીમાં એક મકાન લીધું મેં નરિયાવાળું. બરાબર. અને એમાં રહેવાનું અને બનાવવાનું બધું શરૂઆત ગોપાલ બ્રાન્ડની શરૂઆત ત્યાંથી કરી. એમાંથી કેમ અલગ થયા? ગોકુલમાંથી કેમ અલગ થયા તમે? ગોકુલમાંથી ને અલગ થવાનું કારણ તો અમારા બે ભાઈઓને તો સારું જ પડતું હતું, પણ અમારા ભાભી યારે થોડી રકજક થયા રાખતી, કારણ કે બનાવવાનું અને રહેવાનું બધું એક જ જગ્યામાં હતું. બરાબર. અને એમને છોકરાઓ છે એ થોડાક વધારે તોફાની હતા, એટલે ધંધાના સ્થળે થોડું ડિસ્ટર્બન્સ વધારે થતું હતું, એટલે પછી સેપરેટ થયા. બરાબર, ઓકે. તો તમે શરૂઆત પાછી, એટલે ફરી પાછી શરૂઆત થઈ ઝીરોથી? ફરી પાછી ઝીરોથી શરૂઆત કરી. અને 94માં જે ગોપાલની શરૂઆત કરી ત્યારે એક પણ પૈસો નહોતો મારી પાસે. બધું ઉધાર, બેસન ને તેલ ને મસાલા ને બધું ઉધાર લઈ આવી અને જાતે જ બનાવી અને જાતે જ પેકિંગ કરી અને સાયકલવાળાને સ્કૂટરવાળા ફેરિયાઓને આપ્યું. એટલે એ લોકોને ₹2 અમે કમિશન આપતો અને એ દુકાને જઈને વેચતા. એવી રીતે ગોપાલ બ્રાન્ડની શરૂઆત થઈ. બરાબર, ઓકે. પછી કેવી રીતે વિકાસ કેવી રીતે થયો? પછી અમારે ઘરમાં જ બનાવતા, એટલે પછી ધીમે ધીમે જે એક ફેરિયાથી બીજો ચાલુ થાય તો અમે એવી કન્ડિશન રાખતા કે ભાઈ આ જે જાય છે આ ભાઈ જેટલી દુકાને ત્યાં તારે નહીં જવાનું, બાકીની તારે નવી દુકાનો ગોતવાની. એટલે એ નવી દુકાન ગોતે. પછી એના રેફરન્સથી ત્રીજો આવ્યો, ચોથો આવ્યો, એમ કરતાં કરતાં વધતા ગયા. એટલે ઉત્પાદન વધારતા ગયા. તો ઉત્પાદન વધારતા ગયા તો ઘરમાં પછી સંકળાશ પડી. તો પછી ત્યારે હું ને મારા બેન હારે હતા. પછી પહેલાં બેને મકાન ભાડે રાખ્યું, પછી મેં ભાડે રાખ્યું. એટલે ટોટલ બધું આખું મકાનમાં બિઝનેસ કરતા. પછી સંકળાશ પડી એટલે અમે હરિપર પાડમાં એક 800 વાર જગ્યા લીધી અને ત્યાં અમે 98ની સાલમાં ત્યાં અમે શિફ્ટ થયા. પણ જગાતના હિસાબે વધારે ખર્ચ વધી ગયો, કારણ કે બધું મટીરિયલ સિટીમાંથી ત્યાં લઈ જવાનું અને બનાવીને ત્યાંથી પાછું સિટીમાં લાવવાનું. અને 70% ઉપર વેપાર અમારો રાજકોટ સિટીનો હતો, એટલે જગાત બધી ભરવી પડે. એટલે નુકસાનીમાં જવા માંડ્યા. તો નુકસાની તો ગમે એમ કરીને રોકવી પડે. તો એ જગ્યા જ્યારે લીધી ત્યારે મેં ₹4,72,000 લોન લીધી હતી. તો એ લોનનો 9,500 હપ્તો ભરવાની કેપેસિટી નહોતી, એટલે પાછા સિટીમાં આવ્યા ને બીજું ₹7 લાખ નવો કરજો કર્યો. અને એ કરજો કરી અને અમે મવડી પ્લોટમાં અમરનગરમાં જગ્યા લીધી અને એમને ₹2.5 લાખ ઉપર આપ્યા હતા અને બાકીના થોડા છાપરામાં ને એમાં ખર્ચો કર્યો. એટલે ₹7 લાખ વધારાના મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું. અને એ બધું ઇન્વેસ્ટમેન્ટ મેં બાજપાઈવાળી શિક્ષિત બેરોજગારીની લોનું લીધી ને કોઈ પાસેથી ને પ્રાઇવેટ લોનું લીધી ને એવી રીતે કરીને બધું. પાસે પૈસા નહોતા? આ સમયે તમે એકલા હતા, તમે તમારા બેન? હા, અમે અને મારા બેન. અને પછી એ 2001માં ભાઈ આવ્યા, પ્રફુલભાઈ. ત્યાં મારા ફાધર છે ને એ 95માં એક્સપાયર થઈ ગયા. એટલે 95માં એક્સપાયર થઈ ગયા એટલે પછી તો ત્યાં પ્રફુલભાઈ ત્યાં દુકાને બેસતા. પછી દુકાનમાં ધીમે ધીમે વેપાર ઓછો થતો ગયો, એટલે મારા મધરે મારા ભાઈને મારી સાથે જોઈન્ટ કરી દીધા. બરાબર, ઓકે. બિપિનભાઈ, કેટલું અઘરું હોય છે ડિસિઝન લેવો કે તમારે તમારી નેટવર્થ કરતાં તમારી પાસે છે બધું વેચીને જો નીકળીએ છતાં પણ એટલા ન થાય એવી લોન લેવી? જે તમે કહ્યું કે 4.5 લાખનું તો પહેલાં ઓલરેડી તમે ખર્ચો, એ પણ તમે માર્કેટમાંથી ઉપાડેલા પૈસા, એમાં ઓલરેડી નુકસાની ચાલે છે, બીજો 7.5 લાખનો ખર્ચો કરવો, તો ડર ન લાગે બિઝનેસ ના ચાલ્યો તો? એટલે બિઝનેસ ન ચાલે તો ડર તો લાગે જ, પણ ત્યારે મેં એવો હિસાબ કર્યો હતો કે આપણે જગાત ભરવાની બંધ થશે તો જગાતના આટલા પૈસા બચશે. પછી અહીંયાથી ને વધારાનો ખર્ચો શું થશે? તો અમારે ત્યાં પાણીની સગવડતા નહોતી, તો પાણીનો આટલો ખર્ચો થશે, આટલો આવવા જવાનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો ઓછો થશે. તો એ બધો હિસાબ કરતાં મને 5,000 થી 6,000 મહિને ફાયદો થતો હતો. એટલે અમે ત્યાં શિફ્ટ થયા અને વધારાના જે પૈસા રોક્યા એનું વ્યાજ પણ મેં ગણતરી કરી લીધી હતી.
અને હિસાબમાં છે ને પહેલેથી જ આમ પકડ વધારે સારી, એટલે કટ ટુ કટ હિસાબ હોય તો મને ખ્યાલ આવી જાય કે આમાં વાંધો નહીં આવે એમ. બરાબર, આંકડાઓને સમજી શકો છો. આંકડાને બહુ પહેલેથી પકડ વધારે સારી. બરાબર. પછી શું થયું? નવી ફેક્ટરી કરી હવે? પછી ત્યાંથી અમારે ધીમે ધીમે ખર્ચો ઘટ્યો, સિટીમાં આવ્યા એટલે પાછું ધીમે ધીમે કરતા પાટે ચડ્યું. પણ અમારે સમસ્યા ત્યારે એવી હતી કે અમારા જે ડીલરો છે ને એ ફેરિયા ટાઈપના હતા, એટલે કે પોતે જ વાહન લઈ અને દુકાને દેવા જતો હોય. પણ સમસ્યા એવી હતી કે એ પૈસા જે માર્કેટમાંથી આવે ને એમાં પોતાની ઘરે ટીવી લઈ લઈએ, ફ્રીજ લઈ લઈએ, બાઇક લઈ લઈએ. હવે મારે જૂનું બાઇક વાપરતો ને એ નવું લઈએ, એટલે પૈસા પૂરા ન આપે અને ધીમે ધીમે કરતાં ઉઘરાણી વધતી જાય, એટલે ધંધાના વિકાસમાં ખૂબ જ તકલીફ થતી હતી. એટલે મેં હાર્ડ ડિસિઝન 1 જાન્યુઆરી 2005 એવું લીધું કે આજથી ઉધાર બંધ. એટલે પહેલાં તો બધા ડઘાઈ ગયા કે આ શું થયું એમ. મેં કીધું જે થયું એ હવે તમે છે ને મને અત્યારે જે માલ ભરો ને એના પૈસા મને પૂરેપૂરા આપો, અને જે બાકી પૈસા છે ને એ હું તમને એના હપ્તા કરી દઈશ. એટલે એ બધાના હપ્તા કરી દીધા. કોઈના 8 મહિને 9 મહિને કે વર્ષે છે ને એ બધા જૂના પૈસા હતા એ આવી ગયા, અમુકના ન આવ્યા એ બંધ થઈ ગયા. પણ તે દિવસથી ધંધામાં પ્રગતિની શરૂઆત થઈ, કારણ કે જેટલું મને રોકડા પૈસા મળવા માંડ્યા તો હું પણ ખરીદીમાં રોકડા પૈસાથી કરી શક્યો. તો રોકડા પૈસાથી ખરીદી કરી તો ડિસ્કાઉન્ટ મળવા માંડ્યું, કારણ કે ઉધાર આપણે ખરીદી કરીએ ને એટલે એ લોકો ભાવ ઊંચા લે. તો ભાવ ઊંચા લે તો પૈસા ન હોય એટલે ઉધાર કમ્પલસરી લેવું પડે, ને કમ્પલસરી ઉધાર લે એટલે મોંઘું લેવું પડે. તો મોંઘું લે એટલે માર્કેટમાં પ્રોફિટેબિલિટી રહે નહીં. બરાબર. એક તો વ્યાજે ભરવાનું, ઉપરથી પૈસા વધારે આપવાના, અને તમારા પૈસા પાછા અટકેલા પણ રહે ઉધારીમાં. એટલે ત્યારથી અમારે જ્યારથી ખરીદીમાં અમે બેનિફિટ મળ્યો ને ત્યારથી અમે એ બેનિફિટ છે ને પાસ ઓન કર્યો કસ્ટમરમાં. અમે ક્યારે એ બેનિફિટ પાસે નથી રાખ્યો. એટલે થયું એવું કે અમે 5 રૂપિયામાં 50 ગ્રામ 10 વર્ષ સુધી ચલાવ્યું. 10 વર્ષ સુધી? મોંઘવારી અમે કસ્ટમરને અડવા જ ન દીધી. બરાબર. કારણ કે જેટલો જે ફાયદો થાય ને એટલો અમે પાસ ઓન કરીએ. જેટલો ફાયદો થાય તો બધો પાસ ઓન કરીએ. કેટલું ટર્નઓવર હતું 2005માં આ ડિસિઝન લીધો ત્યારે? ત્યારે અમારું આખા મહિનાનું 7 લાખનું હતું. 7 લાખનું ટર્નઓવર. અને માર્જિન કેટલું હોય આમાં? કેટલા માર્જિન મળતા? અમારું 2 થી 3% હોય, કારણ કે ત્યારે છે ને સેલ ટેક્સ હતો તો 2% સેલ ટેક્સ હતો, પણ 2% અમે ભરી નહોતા શકતા આટલું પાતળા માર્જિન થી ને. 14 થી 15,000 રૂપિયાનો નફો મંથલી. બરાબર. ઓકે. પછી શું થયું? પછી ધીમે ધીમે પ્રગતિ થતી ગઈ. એટલે 2001 થી ને 2007 સુધી ત્યાં અમે મવડી પ્લોટમાં ચલાવ્યું, અને પછી પાછી જગાત નીકળી ગઈ. હવે જગાત નીકળી ગઈ એટલે અમને પાછું અહીંયા તો બહુ જ હવે સંકળાશ પડતી હતી. તો અમે 2006માં અમે એક ટ્રક ખરીદી, જૂનો સેકન્ડ ટ્રક. તો એ સેકન્ડ ટ્રક ખરીદી અમે, તો એ ભરવા માટે અમારે માની લો કે એમાં શરૂઆતમાં તો ડીલર પણ નાના હોય, એટલે એમાં લગભગ 12 થી 13 ડીલરનો માલ આવી ગયો. તો એ 13 વખત એને આગળ પાછળ કરવી પડે, કારણ કે એટલી નાની જગ્યા હતી. તો અહીંયાથી ગોંડલથી માંડીને ઠેઠ ઉના સુધીની બધાની ડિલિવરી એક જ ટ્રકમાં આવી જાય, એટલા નાના ડીલર હતા. તો એ નાના ડીલર હતા. તો મારે પહેલાં વેરાવળના ડિસ્ટ્રીબ્યુટર જૂના હતા, અને ઉના મેં ચાલુ કર્યું ને તો 5,000 માટે હું પોતે ત્યાં ઉના માલ દેવા જતો. તો એ વેરાવળવાળા ડીલર એમ કહેતા કે ભાઈ એ 5 કાર્ટૂન આટલું તમે ત્યાં શું ધક્કો ખાવશો, 70 કિલોમીટર થતું. એ કે બધું અહીંયા ઉતારી દો ને હું વેચી નાખીશ. મેં કીધું ના, એવું નથી કરવું, મારે ત્યાં બીજ વાવવું છે, અને બીજ વાવીએ ને તો જ એ અંકુર ફૂટીને મોટું ઝાડ થાય. બરાબર. તમે વિચાર્યું એવું થયું? હા, તો એવું થયું. તો એ ધીમે ધીમે ઉના પણ પ્રગતિ કરવા માંડ્યું. તો આજે માની લો કે 1 કરોડ ઉપરનો મહિને વેપાર ઉનામાં આવે. જો નો બીજ વાવ્યું હોત તો ન આવે. રાઈટ. આ જગ્યા તમે શિફ્ટ કરી કયા વર્ષમાં? 2007 સુધી અમે મવડી પ્લોટમાં હતા. 2007 પછી અમે વડવાજડીમાં એક ફેક્ટરી બંધ પડેલી હતી ને એ અમે ખરીદી. એ ખરીદી અમે 41 લાખ રૂપિયા. બરાબર. 41 લાખ રૂપિયામાં ખરીદીને એની 36 લાખ રૂપિયાની લોન લીધી. બરાબર. અને પછી તો ડિમાન્ડ અમારા જે ફ્રાઇમ્સ આવે એમાં વાટકા છે, એ વાટકાની ડિમાન્ડ પૂરજોશમાં નીકળી. પૂરજોશમાં એવી નીકળી કે ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં એક ટ્રક આપીએ ને એટલે એને 3-4 કલાકમાં ટ્રકમાંથી જ રિટેલરો માલ ઉપાડી જાય, અને એ પછી એને 1 અઠવાડિયે પાછી માલ મળે એવું રેશન કાર્ડમાં અમે માલ આપતા.
એટલે અમારે સેલ્સ માટે એફર્ટ લગાડવા પડે ને એવું કાંઈ હતું જ હા એ જ, કારણ કે આ સ્ટોરી હું જે સાંભળું છું મને એવું લાગે છે કે બધી જગ્યાએ ડિમાન્ડ તો હતી, સેલ્સ તો થઈ જતું હતું. ફૂલ એટલે ડિમાન્ડ, એમાં તમારે હેરાન થવાની જરૂર નહોતી સેલ્સ. જરાય નહીં. માત્ર એને એ જ કરવાનું કે આ ડિસ્ટ્રીબ્યુટરને આટલો જ માલ આપવાનો, આને આટલો જ આપવાનો. એટલે એને રેશન કાર્ડમાં કેમ આપણે રેશનિંગ કરતા. હા, મહિનામાં કોટો હોય કે આપણને 5 લીટર જ કેરોસીન મળે, એવી રીતે કોટો હતો કે ભાઈ તને મહિનામાં 4 જ ટ્રક મળશે, તને 5 જ મળશે. એટલે એમને વધારે જોઈતા હોય તો પણ તમે તો પણ લિમિટ ન મળી કરતા. શકે. હા, તો સેલ્સની કઈ તકલીફ જ નહોતી. કેપેસિટી હતી એનાથી ડિમાન્ડ વધારે હતી. બરાબર. ઓકે ઠીક છે. તો ડીલર્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન સાથે ડીલ કરવું થોડું અઘરું હોય કે એમને વેચવા જાય કોઈ નવી બ્રાન્ડ તો એ લોકો વ્યવસ્થિત જવાબ પણ ના આપે, ગણકારતા પણ ન હોય એવું હોય. પણ તમારા કેસમાં એવું નહોતું, ડીલર્સ એન્ડ અમારા ડિસ્ટ્રીબ્યુશન. કેસમાં એવું નહોતું. એનું એક્ઝામ્પલ એક મારે બિલખામાં એક ડીલર છે, એ બિલખાવાળા ડીલરે અમને આવીને એવું કીધું કે મારે ત્યાં છે ને હિન્દુસ્તાન લીવર, આઈટીસી એવી 12 એજન્સીઓ છે ને, એમાં એક પણ એજન્સી લેવા માટે હું ક્યાંય ગયો નથી, બધી મારે ત્યાં આવીને આપી ગયા છે. રાઈટ. આ ગોપાલની એક એજન્સી એવી છે કે હું તમારે ત્યાં લેવા માટે આવ્યો. વાહ, એટલી ડિમાન્ડ નથી. એટલી ડિમાન્ડ હતી. એ ડિમાન્ડનું કારણ શું? કેમ આટલી બધી લોકોને એ ગમતી હતી? ડિમાન્ડનું કારણ એવું કે અમે 5 રૂપિયામાં ત્યારે અમે 50 ગ્રામ 55 ગ્રામ ફ્રાઈમ્સ આપતા, અને બહુ મોટું બધું પેકેટ તમને એમ જોવો તો એમ લાગે કે આ તો 10 રૂપિયાનું હશે, એવડું પેકેટ અમે 5 રૂપિયામાં આપતા. એટલે લોકોની જ ડિમાન્ડ એટલી હતી. અને પાછું વાટકાજી છે ને એ અમારી મલ્ટીપર્પઝ પ્રોડક્ટ હતી કે એ જમવાની સાથે સાથે પણ લોકો ખાય, અને દાળ ભાતની સાથે ચમચી પણ ન જોઈને સ્પૂનનો ઉપયોગ થાય ને, એવી રીતે પાપડનો એમાં ઇન્ક્લુડ થઈ જાય. એટલે પાપડ ન જોઈએ ને ચમચી ન જોઈએ, બેયનું કામ કરે. રાઈટ. તો એના હિસાબથી અમે કન્ઝ્યુમ કરેલા તમારા વાટકા, બહુ મસ્ત હોય છે. આજ પણ અમારા સ્ટાફના લોકો પણ વાટકા સાથે જમવાની સાથે લે. રાઈટ. ઓકે બિપિનભાઈ, આ તો બધી હજી નાની વાત થાય છે, રાઈટ? કે તમે 41 લાખની છે, ભલે એ સમય તમારા માટે બહુ મોટી વસ્તુ હશે, 41 લાખની તમે જગ્યા લીધી, એની માટે લોન લીધી, ટર્નઓવર થોડું ઘણું વધ્યું હશે. વાત કરોડોમાં ક્યારે પહોંચે છે? એ જ્યારે અમે 2007માં એ જગ્યા માટે લોન લીધી ને, પછી તરત જ અમે મશીનરી માટે લોન લીધી બીજી 54 લાખની, અને એ પછી તરત જ 72 લાખની. એટલે 2 વર્ષમાં 3 લોનો લીધી. અને એ 3 લોનો લીધી ને ત્યારે આટલી ડિમાન્ડ વધતી હતી, એટલે અમારે 2000 વાર જગ્યામાં અમારે લીમડાનું ઝાડ હતું ને એની નીચે મશીન મૂકીને માથે લુગડું બાંધવું પડ્યું. તો એટલી પ્રોડક્શનની કેપેસિટી વધારવા માટે અમે પ્રયત્ન કર્યા. પછી અમને મેટોડા જીઆઈડીસીમાં એક બંધ ફેક્ટરી પડી હતી, અને એ ફેક્ટરી એકદમ સરસ હતી, અને 20,000 મીટર જગ્યા અને 72,000 ફૂટ બાંધકામ હતું. તો એ અમને રેડી મળતું હતું, પણ એની કન્ડિશન એવી હતી કે એમાં એક ભાઈએ એમને સૂથી આપી હતી પણ એ પહોંચી ન શક્યા. એટલે અમે એમને નક્કી કર્યું કે એમને એમાં મશીનરી પણ હતી સાથે. તો એની કિંમત છે ને 9 કરોડ રૂપિયા હતી, પણ એની કન્ડિશન એવી હતી કે 100 રૂપિયા ઓછા કરવા હોય ને તો બેઠક જ ન કરવા આવતા. અચ્છા, ફિક્સ પ્રાઇસ. હા, ફિક્સ પ્રાઇસ. બરાબર. એટલે પછી મેં કીધું હવે આપણે લેવી તો છે જ જગ્યા, અને પૈસા છે નહીં કે. બરાબર. એટલે ત્યારે પણ મારા છે ને પહેલેથી જ બેંકમાં ટર્મ્સ બહુ સારી, અને મેં કોઈ દિવસ લાંચનો 1 પણ રૂપિયો આપ્યા વગર જ કામ કરાવડાવ્યું છે, સંબંધોથી જ. બરાબર. એટલે એટલા સારા સંબંધો અને સારી આપણી ગુડવિલ. કારણ કે મેં એકેય હપ્તો ખડવા નથી દીધો. હું ઘરમાં દાણા ન હોય ને તો ભૂખો હોઈ જાઉં, પણ બેંકનો હપ્તો ન ખડવા દઉં. આ પહેલેથી જ ફાધરે શીખવાડેલું કે આપણે ગમે એના પૈસા લીધા હોય કે લોન લીધી હોય, આપણી અંદર ભરવાની ઈચ્છા હોય ને એટલે ભગવાન આપણને મદદ કરે. એટલે એ ભાવનાથી અમે કોઈ દિવસ છે ને ક્યારેય પૈસા વાપર અટકવું હોય ને એવું ક્યારેય નથી થયું. બરાબર. તો એ હિસાબથી અમે આગળ વધતા ગયા, અને આ પ્રમાણે અમે એ જે જગ્યા લીધી તો એમાં મારા એક મિત્ર હતા, એ મારા સપ્લાયરે હતા. તો એમને કીધું કે ભાઈ આ જગ્યા તમે લઈ લો, પણ મેં તો કલ્પના ન કરી શકું, કારણ કે એક તો 2000 વાર જગ્યામાં આપણે માથે 3 લોનું હોય, અને આ 9 કરોડની જગ્યા કેવી રીતે લેવી એમ. પણ એ કે તમે ડોકું આમ હલાવો ને તો એ કે થઈ જશે. એટલે મેં કીધું આ ડોકું હલાવી લો, કેવી રીતના થાય? કે તમે શુંથી આપ્યા હોય? કે મેં કીધું પણ કેવી રીતે આપવી? તો પછી હું બેંકે ગયા, અમે તો અમારા સીએ ત્યારે હતા, તો એમને પણ મને ઘણી હેલ્પ કરી, અને બીજા મિત્રોએ પણ હેલ્પ કરી. તો બેંકે એ જે ભાઈની કન્ડિશન જે 9 કરોડવાળી છે ને એ એવી હતી કે તમારે 1.5 કરોડ રૂપિયાનો ચેક લઈને જ આવવાનું, અને 45મે દિવસે બીજા 7.5 કરોડ આપવાના. બરાબર. જો તમારો 46મો દી થશે ને તો તમારા 1.5 કરોડ જશે. ઓહ, અચ્છા. તો એવી કન્ડિશનમાં મેં હા પાડી. અચ્છા. કે કાંઈ વાંધો નહીં, ચાલો.
પછી અમે બેંકમાં પ્રોસેસ કરી અને આ લોનની પ્રોસેસ કરી અને પાછું છેલ્લે એવું અટક્યું કે કંપની તો મોટી હતી, રેમ્બુ પ્રોલેન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. તો એ લોકોને તો બેંગ્લોરથી બધો વહીવટ થતો. બરાબર. તો એ લોકો ભરોસો ન કરે એટલે બેંકવાળાએ ડ્રાફ્ટ તો બનાવી દીધો, પણ એ કે પહેલાં એ કે તમે મને ડ્રાફ્ટ આપો તો હું તમને દસ્તાવેજમાં સહી કરું. બેંકવાળા કે પહેલાં તમારે દસ્તાવેજ બનાવી દો તો અમે ડ્રાફ્ટ આપીએ. તો પછી સમસ્યા એવી થઈ ને તો પછી અમે રસ્તો એવો કાઢ્યો કે બેંકમાં લોકર ખોલાયું અને એ લોકરમાં જે એમનો ડ્રાફ્ટ મુકાયો ને એની ચાવી એને આપી. બરાબર. અને એ પછી અમે દસ્તાવેજ કરાવડાવ્યો અને એ બીજે દિવસે એમને એ ડ્રાફ્ટ એમના લોકરમાંથી એમને લઈ અને એમના ખાતામાં જમા કરી દીધો. બરાબર. વાહ. અને ત્યારે કેટલું ટર્નઓવર હતું તમારું? ત્યારે અમારું આખું વાર્ષિક 4.5 કરોડનું હતું અને 3.5 કરોડનો હપ્તો આવતો હતો. એવડી સાહેબે લોન આપી. એ દિવાન સાહેબ હતા ઓબીસી બેંકમાં અને એ સાહેબે મને એવું કીધું કે આ લોન છે ને એ તારું મોઢું જોઈને તને આપું છું, બાકી આ કાગળ ઉપર કોઈ બેંક લોન દે એમ નથી, કારણ કે રિમ્બર્સમેન્ટ કેપેસિટી તારી છે જ નહીં. હા, કારણ કે શક્ય જ નથી ને આજની તારીખે બેંક લોન કેવી રીતે આપે? તમારો જે નેટ પ્રોફિટ જે તમારા હાથમાં વધતો હોય એના 50% સુધીની તમને લોન મળે, એ પણ બધા ઈએમઆઈ ભેગા કરીને. જી. એટલે તમારો ઓલરેડી કોઈ ઈએમઆઈ ચાલતો હોય એમાં 20% તમારો પ્રોફિટ ખર્ચ થઈ જાય તો 30% તમને મળે. એ બાદ કરીને જ આપે. આ તમારા ટર્નઓવર કરતાં ડબલની લોન મળે છે. હા. તો એવી એટલા માટે કે અમે બેંકમાં 6-7 વર્ષથી અમે બધું કામ કરતા હતા ને એક પણ કોઈ દિવસ હપ્તો મિસ નથી થયો કે ક્યાંય ચેક રિટર્ન નથી થયો. એટલે ભરોસો હતો અમારી પર અને બીજું ડિમાન્ડ હતી અમારે માલની. તો અમે ત્યાં 2010માં એ જગ્યા લીધી અને 9 કરોડમાં જગ્યા લીધી અને 4 કરોડ રૂપિયાની એમાં મશીનરી એડ કરી. એટલે 13 કરોડનો પ્રોજેક્ટ હતો. એ 13 કરોડના પ્રોજેક્ટમાં અમને 9.5 કરોડ રૂપિયાની લોન મળી. બરાબર. તો 9.5 કરોડની લોન મળી તો બાકીના 3.25 કરોડ તો માર્જિન મનીના ખીચામાંથી કાઢવા પડે. બરાબર. હવે 3.25 કરોડ હું ₹1 હતો નહીં માર્જિન મનીનો કાઢવા માટે. હા. તેમ છતાં એ બધી એરેન્જમેન્ટ મેં કરી. અમે મારા જીજાજી, હું અને ભાઈ 3 જણા હતા. તો જો ભાગીદાર કાયદેસરના હોય ને તો ત્રણેય સરખે ભાગે પૈસા કાઢવા પડે. બરાબર. પણ એ બેમાંથી એકઈ પાસે એવી કોઈ કેપેસિટી કે કાંઈ હતું નહીં. એટલે બધી એરેન્જમેન્ટ મેં કરી અને જેમ તેમ કરી અને આ બધી એરેન્જમેન્ટ કરી. એ પણ પૈસા બહારથી જ ઉપાડ્યા છે ને? મતલબ કોઈ વ્યાજે બહારથી લીધા, અમુક વ્યાજે લીધા, અમુક સપ્લાયરોએ હેલ્પ કરી, થોડા પૈસા માલના બાકી રાખ્યા, આવું બધું કર્યું. અને મારા જે મેં આપને વાત કરી કે પ્લાસ્ટિકના મારા મિત્ર હતા સનતભાઈ કરીને, એમને પણ મને ઘણી હેલ્પ કરી. તો એ હિસાબથી આ બધું લઈ શકાણું અને એ લીધું તો ઉત્પાદન વધારી શક્યા અને ઉત્પાદન વધારી શક્યા તો માલ ડીલરોને આપી શક્યા અને ડીલરની ડિમાન્ડ અમે પૂરી કરી. તો અમારું 2006માં 2.25 કરોડનું ટર્નઓવર હતું તો 2012માં 200 કરોડનું ટર્નઓવર થયું. એટલે 100 ગણું ટર્નઓવર 6 વર્ષમાં વધ્યું, 6 થી 12માં. તો એનું ડ્યુ ટુ એની ડિમાન્ડ જ એવી હતી. એટલે ઉત્પાદન જ વધારવાનું હતું. તો મોટી જગ્યા મળી તો ઉત્પાદન વધારી શક્યા અને પછી એ જગ્યામાં બાંધકામ રેડી હતું એટલે તરત જ 3 મહિનામાં અમે વધારે ઉત્પાદનમાં વધારો થવા માંડ્યો. પછી અમે એમાં ખાલી જગ્યા હતી ત્યાં બીજો ફેઝ બનાવ્યો અને પછી ત્રીજો ફેઝ બનાવ્યો. એટલે એ 3 ફેઝમાં અમે ઉત્પાદન લગભગ સમજો કે ઇન્ડિયાની સૌથી મોટી કંપની એક જગ્યાએ 700 ટન અમે 24 કલાકમાં માલ બનાવી શકાય એવડું ઉત્પાદન અમે ત્યાં ઊભું કર્યું. બિપિનભાઈ, હું હજી એક્સેપ્ટ નથી કરી શકતો અને એ વિચારથી જ મને ડર લાગે છે કે કોઈ વ્યક્તિ આટલી બધી લોન કેવી રીતે લઈ શકે કે ભરવા માટે પૈસા નથી હમણાં. એ ખબર છે લોન લીધા પછી પણ પાછા માર્કેટમાંથી બીજા પૈસા ઉપાડવાના છે, ઓલરેડી 2 લોન ચાલે છે. તો કોઈ વ્યક્તિ આટલો બધો સાહસિક કેવી રીતે હોઈ શકે? એક તો ભગવાન ઉપર પૂરો ભરોસો અને પિતાજીના શબ્દો કે તમારે ભરપાઈ કરવાની તમારી ઈચ્છા હોય એટલે ભગવાન મદદ કરે અને સાચી ભાવનાથી જ અમે કામ કરીએ. ક્યારેય એવું નહીં રાખવાનું કે બેંકના પૈસા ન દે બેંક શું કરી લે, એવો મનમાં કોઈ દિવસ વિચાર નથી આવતો ક્યારેય. એટલે એ પૈસા ભરવાની ભાવના હોય એટલે ભગવાન ઉપર ભરોસો રાખ્યો હોય એટલે મદદ કરે. અને બીજું એમ કે આપણી પાસે ઓમે ક્યાં કાંઈ હતું, માની લો કે આપણે હપ્તો ન ભરી શક્યા તો પાછા એ પ્રોપર્ટી વેચીને બેંકને આપી દે એટલે ચૂકવાઈ જાય.
ક્યારે એવો દિવસ આવ્યો કે ડર લાગતો હોય કે આ વખતે આ મહિને હપ્તો હું ચૂકી દઈશ લોનનો? ના, એવું ક્યારેય નથી થયું, કારણ કે ભગવાનની પહેલેથી કૃપા એવી કે વેપારમાં કોઈ દિવસ ક્યારેય ઓછો થવાના કે બરાબર. મારા આ 32મું વર્ષ છે, પણ એક પણ વર્ષ એવું નથી કે પાછલા વર્ષ કરતા આગલા વર્ષમાં વેપાર ઓછો થયો એવું એક બરાબર. પણ વર્ષ નથી. બરાબર. તમે વારંવાર તમારા પિતાજીનો ઉલ્લેખ કરો છો, એમની કહેલી વાતો તમે દોહરાવો છો, એની વાતો તમે કરો છો. ક્યારે એવી ફિલિંગ આવે કે પિતાજી જો હયાત હોત તો આ બધું જોઈને બહુ ખુશ થાત? અરે એ તો બહુ અતિશય એવું, મને તો 15-20 વર્ષ તો સપના જ આવ્યા રાખ્યા કે મારા પિતાજી હજી મારી સાથે જ છે. ઓહો. એટલે એ તો બહુ જ યાદ આવે. આઈ એમ શ્યોર એમને ગર્વ થતો હશે કે જે છોકરાઓ દુકાનમાં બેસીને મારી સાથે, જેમને મેં મારા હાથે ફરસાણ બનાવતા શીખવાડ્યું, એ આજે એ જ બિઝનેસને આ લેવલ પર લઈ જાય છે. હા, એ હોત તો બહુ. અને એમને પણ બીજા લોકોનો સેવા કરવાનો, સાધુની સેવા કરવાનો એને બહુ જ પહેલેથી જ ઈચ્છા હતી, અને અમે પણ એવું જાળવી રાખ્યું છે. 2000 ને અમે ઘંટી કરી હતી ફ્લોર મિલ, એટલે એમાં ધનેડા કે એવું પીલાઈ જતું હોય, એટલે એ ફાધર એવું વિચાર્યું કે આ આપણાથી જાણે અજાણે પણ પાપ થાય છે, તો એમાંથી આપણે કાંઈક ધર્માદોનું કાઢવું જોઈએ. એટલે અમે 1980થી ગામના છોકરાઓ જે હોય, બાળકો, એને બટુક ભોજન કરાવી દર સંક્રાંતે ફાધરે ચાલુ કર્યું. એ આજથી સુધી પણ અમે ચાલુ રાખ્યું છે કે દર સંક્રાંતે ગામના બધા છોકરાઓને જમાડવાના. તો એવું કે, અને એ એમનો કોન્સેપ્ટ એવો હતો કે હરામનું કોઈનું એક ભૂલથી નહીં ન આવી જાય ને એની ખાસ કાળજી રાખવાની. એટલે અમારે ત્યાં ગાય હતી ને, તો મારા દાદીમાં એ ક્યારેક એમનો લોટ વારેલો જે હોય ને એ ખવડાવતા પિતાજી દેખી ગયા ને, તો એ ગાય વેચી નાખી. કારણ કે એ ગાય, આ જે લોટ છે ને, એ આ પંચકણકીનો કહેવાય. એ ગાયના પેટમાં જાય ને, અને એનું દૂધ આપણે પીને એટલે આપણામાં સ્વાર્થ આવે. એ સ્વાર્થ આવવો ન જોઈને એટલી બધી અમે કાળજી પિતાજી રાખતા, અને એ આ બધું મને વારસામાં આપી ગયા. અદ્ભુત, અદ્ભુત. આવું આજે કોણ વિચારે છે? સો 250 કરોડના ટર્નઓવર પછી ત્યારથી લઈને અત્યારે જ્યારે 2000 કરોડ, નિયર અબાઉટ 2000 કરોડનું ટર્નઓવર છે, એ જર્ની કેવી રહી અને કેટલી ફાસ્ટ રહી? એ જર્ની તો ફાસ્ટ જ હતી. દર વર્ષે ઘણા બધા ગેપથી ધંધો વધતો હતો. 250 પછી બીજા વર્ષે 450, પછી 650, 700, 800, 1000, 1200, 1300 એવી રીતે વધતું ગયું. પછી મેં 2022માં બે ભાઈઓ અલગ થયા, એટલે પછી શું છે કે પ્રોડક્શનની ફૂલ કેપેસિટી થઈ, એટલે પછી હવે સિનારીઓ ચેન્જ થઈ ગયો. તો સિનારીઓ ચેન્જ થઈ ગયો તો હવે સામેથી વેચવા જવાનું થાય. હવે એ સામેથી તમે વેચવા જાઓ અને સામેથી કસ્ટમર તમારી પાસે આવે, એ બેયમાં બહુ મોટો ગેપ હોય. તો એ જે ગેપ છે ને, એ એક્સેપ્ટ કરવો ને કોઈ કીધે એ બહુ કઠણ હોય. કારણ કે રેશનિંગની દુકાનવાળો જે હોય ને, એ કોઈ દિવસ પોતાની દુકાન ન કરી શકે, કારણ કે ત્યાં ગ્રાહક લાઈનમાં ઊભા હોય. હવે એને જેને લાઈનમાં ગ્રાહકને ઊભા રાખ્યા હોય, એ સામેથી ગ્રાહક પાસે જાય ને, એ એને બધું બહુ ખૂંચે. એટલે થોડો સિનારીઓ ચેન્જ થયો. અને બીજા નંબરમાં એવું હતું કે અમે કાયમી માટે કોમ્પિટિશનની કંપની કરતાં અમે વજન વધારે આપતા. તો અમે 5 રૂપિયામાં 50 ગ્રામ આપતા, તો બીજી કંપની હોય એ 45 ગ્રામ આપે, અમે 50 ગ્રામ આપીએ. તો અમે 10% વધારે આપતા. પછી મોંઘવારી જેમ વધતી ગઈ એમ વજન ઓછું થતું ગયું. તો એ 5 રૂપિયાનું 50 ગ્રામવાળું 5 રૂપિયામાં 25 ગ્રામ થયું. તો હવે 25 ગ્રામમાં 5 ગ્રામ વધારે આપવું તો એ તો 20% થાય. તો 20% વજન વધારે આપી શકાય એવી કન્ડિશન નથી, અને બધી કંપનીઓના પહેલાં કરતાં પ્રોફિટ ઓછા થઈ ગયા. તો જગ્યા તો વધારે આપી શકાય એવી હતી જ નહીં. એટલે પછી મેં એમ કીધું, ભાઈ આપણે કોમ્પિટિશન કંપની જે હોય એ જેટલું વજન આપે ને એટલું જ આપી શકશું, વધારે નહીં આપી શકીએ. કારણ કે 1 ગ્રામ કે 2 ગ્રામ તમે વધારે આપો તો એની કોઈ વેલ્યુ ન હોય. અને હવે 5 રૂપિયાની વેલ્યુ પણ ઓછી થઈ ગઈ. પહેલાં જે વેલ્યુ હતી ને એટલી અત્યારે છે નહીં. એટલે એમાં તમે 2 ગ્રામ વધારે આપો તો એની કોઈ કસ્ટમર ઉપર ઇફેક્ટ થાય કે એવું નથી હોતું. એટલે સિમિલર વજન રાખી અને ધંધો કરવાનો આવ્યો તો એ થોડું ટફ પડવા માંડ્યું. એટલે ટફ પડવા માંડ્યું તો એ એટલું ટફ પડ્યું કે 22ના મે મહિનામાં
અમારે જીએસટી ભરવા માટે અને પગાર કરવા માટે મારે 12 કરોડની લોન લેવી પડી. તો પછી મેં કીધું ભાઈ, ત્યારે અમે 30 ગ્રામ વજન આપતા હતા, તો મેં કીધું ભાઈ હવે અમારે આમાં વજન 25 ગ્રામ કરવું પડશે. તો કે તમે વજન ઘટાડશો તો સેલ્સ ઘટે તો મારી જવાબદારી નહીં. તો મેં આવું કોણે કીધું? આવું મારા ભાઈએ કીધું. તમારા ભાઈએ કીધું? હા, એ જ બધું સેલ્સ જોતા હતા. બરાબર. તો મેં કીધું તો તમે સાઈડમાં બેસો, હું બધું કરી લઈશ. તો કે એ પણ કોઈ કાળે નહીં બને, કે સેલ્સ તો હું જ જોઈશ. તો મેં કીધું 30 ગ્રામ વજન નહીં આપી શકું, કારણ કે 147 રૂપિયા તેલનો ભાવ થઈ ગયો અને એ દર વર્ષે પગાર વધારો તો થતો જ જાય, એટલે મોંઘવારી વધતી જ જાય. તો પછી ડિફરન્સ જે છે એ તો કેવી રીતના ગેપને પૂરવો? અને એક વખત હપ્તો ન ભરી શકાય ને, એટલે પછી બેંકવાળા ફંડ ખેંચી લે, ક્રેડિટ રેટિંગ ડાઉન થાય. બરાબર બરાબર. તો એ ક્રેડિટ રેટિંગ ડાઉન થાય કે એવો એને કાંઈ અનુભવ ન રહે કે આ બેંક આરે કેવી રીતે આપણે સર્વાઈવલ થવું, કે એમની પાસેથી કેવી રીતે દર મહિને એને સ્ટોક સ્ટેટમેન્ટ દેવા પડે, અને એ સ્ટોક સ્ટેટમેન્ટ દે એમાંથી એને ખબર પડે કે આ આટલો પ્રોફિટ કંપનીમાં છે, અને જેવો પ્રોફિટ લોસમાં જાય એટલે તરત જ ફંડ દેવાનું બંધ કરી દે એ લોકો. અચ્છા, આવી રીતે હોય? હા, તો એ તો કમાતા હોય એને જ આપે, કમાતા ન હોય તો તરત જ ઊભા રહી જાય. સેન્કશન કરેલી હોય તો પણ પૈસા તો પણ ઊભા રહી જાય. અચ્છા અચ્છા, બરાબર. વીરભાઈ, મને એ કહો કે 22 વર્ષ તમે બંને ભાઈઓ સાથે હતા, જી રાઈટ? એ દરમિયાન મતભેદો તો ઘણા બધા થયા છે, પણ છતાં 22 વર્ષ એક સાથે કાઢવા એ બહુ મોટી વાત છે. તો એ કેવી રીતે શક્ય બન્યું, આટલા બધા મતભેદો હોવા છતાં? એમાં શું છે કે માની લો કે તમે ધંધો કરો તો ભાગીદારી કેવી રીતે કરવાની હોય કે બધા સરખે ભાગે પૈસા લાવે. માની લો કે જેટલા ટકા ભાગીદારી હોય એટલા પૈસા લાવવાના હોય. હવે તમારે ભાઈ હોય તો તમારે ભાઈને તો માની લો કે એ હિસાબ કરવાનો નથી કાંઈ, એટલે અમારે ગુજરાતીમાં એવું કહેવાય કે ભાઈની ભાયારીએ ભાગીદારી આપી. તો ખાલી ભાઈ છે એટલા માટે ભાઈ છે એટલા માટે ભાગીદારી આપી. બરાબર. તો એ મારા મધરે એમને મને માથે જવાબદારી ઠોકી બેસાડી કે ગમે એમ કરતું, આને તારે ભેગો રાખવો જ પડશે. બરાબર. એટલે પછી રાખવો પડ્યો ને આવી રીતે આમ ચલાવ્યું. બરાબર. પછી એમને શું છે કે એ મારું માની લો કે કોઈ ડિસ્ટ્રીબ્યુટર ફોલો કરતા, એ પોતે મોડા આવ્યા તો એ પહેલાંના ડિસ્ટ્રીબ્યુટર હોય. હવે એ ડિસ્ટ્રીબ્યુટર હોય તો ત્યારે માલની અમારે શોર્ટેજ હતી, તો અમારે એક ડિસ્ટ્રીબ્યુટર આરે એમને વાંધો પડી ગયો. તો અમારો ડિસ્ટ્રીબ્યુટર એ થોડો વધારે એગ્રેસિવ હતો, એટલે એ એમ કે મને ગમે એમ કરીને માલ આપો. આપણે સિઝન હોય કે માણસો ગેરહાજર હોય એવું કહે તો કે એ તમારો પ્રશ્ન છે, મને તો માલ જોઈશે. તો એ હું ગમે એમ કરી અને મીઠા જવાબ આપીને ચલાવતો. બરાબર. પણ એ ભાઈથી સહન ન થાય, એ એમ કહી દે કે નહીં આવે. એમાંથી ને બેને માથાકૂટ થઈ ગઈ હતી એક વખત. બરાબર. તો એ કે મારે એને માલ નથી દેવો. એ કે એ ડીલર સારામાં સારો હતો અને રાજનગર વખતથી જૂનામાં જૂનો ડીલર, અને ઓર્ડર ફોર્મના એક પણ ખાનું ખાલી ન હોય, દરેક વસ્તુનો ઓર્ડર એનો હોય. બરાબર. બાકી બધા ડીલરમાં જેટલું વેચાતું હોય ને એટલું જ મંગાવે. આ એમ ધારે મારે વટાણા વેચવા તો એ વટાણા 25 બોક્સ વેચી દે. બરાબર. એવો ડીલર હતો ને એ કે મારે એને માલ નથી દેવો, બંધ કરી દેવો. પછી બંધ કરી દીધો? હા. અચ્છા, ઓકે. અને એ બંધ કરી દે નહીં, એ વાતાવરણ એવું ઊભું કરે કે ઓલાને સામેથી બંધ કરવું પડે. પછી એમ કે મેં ક્યાં બંધ કર્યો, એ બંધ થઈ ગયો. બરાબર. એવું એને બહુ આવડે, સરસ. બરાબર, ઓકે. મુખ્ય કારણો કયા સેપરેશનના? 2022માં તમે લોકો સેપરેટ થયા? સેપરેશનના કારણોમાં બીજું કાંઈ નહોતું. મેં એમને કીધું કે ભાઈ આ પોઝિશનમાં વજન ઘટાડવું પડશે, એટલે એ એગ્રેસિવલી કે વજન ઘટાડશો તો સેલ ઘટશે, તો સેલ ઘટે તો તકલીફમાં આવી જાય. તો મેં કીધું મને તમે હું જોઈ લઈશ, તમે સાયલેન્ટ થઈ જાઓ. તો એ કે એ કોઈ કાળે નહીં બને. તો પછી એમને સેપરેશન તો એમને જ કરવાની વાત હતી કે ભાઈ મારે તો જુદું થઈ જાવ, મારું ધાર્યું થતું નથી, મારું કાંઈ કોઈ ગણતું નથી, તો મારે શું જરૂર છે એમ. એટલે એમને એમ થયું કે તો હું જુદો થઈને ધંધો કરી લઈશ એમ. એટલે જુદો થવા માટે એમને હું દઈ ન શકું એવી ડિમાન્ડ કરી. અને એને જુદું એમ નહોતું થવું, પણ આવું કે સામેથી મને કહી ન શકે, કારણ કે 500 કરોડ રૂપિયા કાંઈ નાની અમાઉન્ટ તો છે નહીં. તો 500 કરોડ આપી શકાય એવી કોઈ કન્ડિશન હતી જ નહીં કંપનીમાંથી, કારણ કે 150 કરોડની કંપનીમાં લોન હતી. તો એ એક્સપાન્શન ચાલુ જ હતું, કારણ કે અમારું નાગપુર યુનિટ હતું તો એની લોન હતી,
પછી અમારું મોડાસા યુનિટ છે તો એમની લોન હતી. અમારે આ દર 1-2 વર્ષે નવા પ્રોજેક્ટ કર્યા. અમે મેટોડામાં પણ 4 યુનિટ છે તો એ બધા એની લોનું તો ચાલુ જ હતી. હવે જ્યારે સેપરેશન થયું ત્યારે બંને ભાઈઓને ખબર તો હશે જ કંપનીની નેટવર્ક શું છે, કંપનીમાં અત્યારે કેટલું રેવન્યુ છે અને કંપની પાસે કેટલા પૈસા પડ્યા છે. આ વાત તો બંનેને ખબર હશે. હા, બંનેને ખબર જ હોય ને. અને પડ્યા તો વાત જ નથી, કારણ કે 150 કરોડની લોન હોય એટલે તો બેલેન્સ તો હોય જ નહીં, તો જ લોન લીધી હોય. ઘણા બધા લોકો બિપિનભાઈ પોડકાસ્ટ જોતા હશે ને, એ લોકો એ શીખવાનો પ્રયત્ન કરે છે અને મને 1-2 કહ્યું પણ કે આજે ભાઈઓ વચ્ચેનો ડિસ્પ્યુટ હોય એ કેવી રીતે મેનેજ કરવો, કારણ કે એ એક લેવલે થતો જ હોય છે, રાઈટ. તો મારે એ સમજવું છે કે જ્યારે સેપરેશનની વાતની શરૂઆત થઈ, હવે એ ડિસ્કશન સારું ડિસ્કશન તો હોય જ નહીં, મતભેદવાળું ડિસ્કશન છે એ અગલી ડિસ્કશન જ હોય, મજા ના આવે એ વાતો કરવાની. તો એ વાતો કેવી રીતે થઈ ને ત્યારથી લઈને સેપરેશન સુધીની મને સ્ટોરી કહો. કેવી રીતે બંને ભાઈઓ સેપરેટ થયા? 0-0 કેવી રીતે થયું? 0-0 એવી રીતે થયું કે અમારા જે મિત્ર છે, જે મને આ સપ્લાયર પણ હતા, એ અમારા 5 મિત્રો એટલે 5 પંચને બેસાડ્યું અને બધી કન્ડિશનો નક્કી કરી. એટલે મેં એમને ઓફર પણ કરી કે ભાઈ તમને 500 કરોડ રૂપિયા જોઈએ છે તો હું આપીશ, પણ તમે આ ધંધો ન કરો ને તો વધારે બેટર. એ આંકડો કેવી રીતે આવ્યો? સોરી ટુ કટ યુ. એ આંકડો કેવી રીતે નક્કી થયો? આંકડો અમારા બીજા એક ડિરેક્ટર હતા, અમારા કન્સલ્ટન્સી પેલા કંપની હતી, પછી અમે એમને એઝ એ ડિરેક્ટર એપોઇન્ટ કર્યા હતા. બરાબર. તો એમના દ્વારા આવ્યો અને એ બે વચારે કોર્ડિનેટ એ કરતા હતા. ઠીક છે, હવે આપણે એ સેપરેશનની વાત પર પાછા જઈએ. જી હા, એટલે એમને જ એમના દ્વારા જ કહેવામાં આવ્યું કે ભાઈ મને 500 કરોડ રૂપિયા આપે ને તો હું સેપરેટ થઈ જાઉં. એટલે 500 આપી શકાય એવી મારી પોઝિશન હતી જ નહીં, પણ તેમ છતાંય પિતાના શબ્દો યાદ રાખ્યા કે ભગવાન મદદ કરશે આપણને, એટલે મેં હા પાડી દીધી. ક્યાંથી આપીશ, કોણ આપશે એવું કાંઈ વિચાર્યું નહોતું. મેં એમને હા પાડી દીધી, કાંઈ વાંધો નહીં, કારણ કે મારે ધંધો બચાવવો ને એ ખૂબ જ જરૂરી હતો, કારણ કે 4000 લોકોની રોજગારીનો સવાલ હતો. એટલે જો ધંધો કોલેપ્સ થાય તો 4000 લોકો બેરોજગાર થઈ જાય અને ડિસ્ટ્રીબ્યુટર બીજા અલગ એમ. કારણ કે અમારા ડિસ્ટ્રીબ્યુટર જે છે ને એ બધા પોતે આ જ ધંધો એક જ કરતા હોય, એટલે એમનું ઘર પણ આમાં જ ચાલતું હોય, એની પાસે બીજો કાંઈ ધંધો ના હોય. એટલે એનો પણ વિચાર કરવો પડે અને બધાની દયા ને દુઆથી ને આ બધું પાર પાડવા પડી જશે ને આવું મને ભરોસો હતો. બરાબર. હવે એ સમયે કંપનીનું ટર્નઓવર 1500 કરોડ હતું, ઇફ આઈ એમ નોટ રોંગ. ના, 1300 કરોડ સમથિંગ હતું. 1300 કરોડ હતું. બરાબર, ઓકે. અને એ હિસાબથી કંપનીની નેટવર્થ કેટલી કહી શકાય? 1300 કરોડ કંપનીની નેટવર્થ છે ને, જો નોન કમ્પીટ સાઇન હોય ને તો કંપનીની નેટવર્થ 2 થી 3000 કરોડ જેવી ગણાય, કારણ કે પ્રોફિટેબિલિટી ઉપર હોય. અને માની લો કે જે નેટવર્થ હોય તો એમાં લોન જે હોય ને એ બાદ થતી હોય, એટલે બાદ થાય ને પછી જે વધે ને એની ઉપર વેલ્યુએશન હોય. અને જો નોન કમ્પીટ સાઇન ન હોય તો વેલ્યુ હાવ ઓછી આવે, કારણ કે આ જ ધંધો સામે કરે એટલે તો જેવો પણ ઇન્વેસ્ટર હોય કે આઈપીઓ લઈ આવે, જે પૈસા રોકે એ લોકોને ભરોસો તો આવવો જોઈએ. એટલે મેં 2 પ્રાઇવેટ ઇક્વિટીવાળાને એપ્રોચ કર્યો અને એમને એ લોકોએ સ્ટડી કર્યું તો બધા અમારા ડિસ્ટ્રીબ્યુટર હોય એમને પૂછે કે ભાઈ આ ભાઈ અલગ થાય છે અને એ આ જ ધંધો કરે તો આનો ધંધો કેટલો ઓછો થાય? તો કે એ તો અડધો ઓછો થઈ જાય, કે અડધો તો થઈ જાય એમ. તો એ કોઈ ઇન્વેસ્ટરો તૈયાર નહોતા થતા પૈસા રોકવા માટે, કારણ કે બધાને બીક લાગે કે આ તો માની લો કે તમારી હાથમાં 500 કરોડ આવે તો તમે શું ન કરી શકો એમ. એટલે એ બધાને ડર લાગતો હતો. એટલે બે વખત મારે એમાં હું ફેલ ગયો પ્રાઇવેટ ઇક્વિટી લાવવામાં. પછી મેં હિંમત કરી અને લોન લીધી. 500 કરોડની 17% લોન લઈ અને મેં પૈસા ચૂકવા. 17% લોન લીધી? 17%. અચ્છા. એટલે એ 14% હતા. પછી એ લોકો છે ને અગાઉથી ઓલા પઠાણી વ્યાજની જેમ અગાઉ વ્યાજ કાપી લે અને એ બધું કરે, એટલે આપણને નેટ 17% પડે. અને આ લોન ક્યાંથી લીધી હતી? એનબીએફસી જેમ ફાઇનાન્સમાંથી. બરાબર, ઓકે, બરાબર, ઠીક છે. હવે જ્યારે મેં એ પોડકાસ્ટમાં વાત કરી હતી ત્યારે મને એવું જાણવા મળ્યું કે કંપની નેટવર્થ એ સમયે 1500 કરોડ કહેવાય કંપનીની જે વેલ્યુએશન છે, અને એ હિસાબથી કોઈ ભાગીદાર છૂટો થાય તો એને અડધા એટલે 750 કરોડ મળવા જોઈએ, પણ મળ્યા 500 કરોડ. તો એના પર થોડો ખુલાસો જો તમે કરી શકો. ખુલાસો એમાં એવું છે કે એ છે ને પહેલાં તો અડધો ભાગીદાર હતા જ નહીં,
અમે 3 ભાગીદાર હતા. એમાં 2010માં એ જગ્યા લીધી ને ત્યારે પણ બેમાંથી એક રૂપિયો નથી નાખ્યો, અને 2012માં મારા જીજાજી અલગ થયા ત્યારે મેં એની વેલ્યુ 36 કરોડ રૂપિયા ગણી અને એને 12 કરોડ રૂપિયા આપ્યા. તો હજી લોન લીધી હતી એના 2 જ વર્ષ થયા હતા, અને બીજી જૂની 3 લોન હતી, એટલે કંપનીમાં તો પૈસા હતા જ નહીં. તો કંપનીમાં પૈસા નહોતા તો મેં બહારથી જ બધું એરેન્જમેન્ટ કરી એમને પૈસા આપ્યા. તો એ જે પહેલેથી ત્રીજા ભાગે હતો તો ત્રીજો ભાગ જ હતો, તો એમાં રૂપિયા નાખ્યા વગર અડધો ભાગ થઈ જાય ને એવું તો કેવી રીતે થાય? પણ ઓન પેપર હતું એવું ભાગીદારી? ઓન પેપર 33% જ હતી. પછી એમાં અમારા જે નવા ડિરેક્ટર જે એડ થયા હતા ને, કન્સલ્ટન્ટ હતા, એ કન્સલ્ટન્ટને એને એમાંથી એને પોતાના ભાગમાંથી એને શેર આપ્યા હતા. પછી એમની યારે કંઈક ઝઘડો થયો, એટલે શું ઝઘડો થયો મને ખબર નથી, પણ એમને ઓફિસમાં આવ્યા તો એમને માર્યું ને એવું બધું કર્યું. એટલે પછી એ તો વયા ગયા. બરાબર. ઓકે, હવે તમે એમ કહો છો કે આ 500 કરોડ આપવા માટે તમારા માર્કેટમાંથી પૈસા ઉપાડવા પડ્યા, કારણ કે કંપની પર ઓલરેડી એક બીજી લોન ચાલતી હતી જી, અને કંપની પાસે એટલા પૈસા તો હતા જ નહીં. જી. તો એ સમય થોડો ડિફિકલ્ટ રહ્યો હશે તમારી માટે? અતિશય ડિફિકલ્ટ લોન લેવી તો હતી જ, પણ તેમ છતાંય આપણે એઝ એ ડિરેક્ટર એને સહી કરાવવી પડે એની. તો એ સહી કરાવવામાં એમના કન્સલ્ટન્ટને પૂછીને કરે, એટલે એક દિવસનું કામ હોય એમાં 1 અઠવાડિયું કરે. અને હજી એમને કાંઈ ચાલુ નહોતું થયું, એ પહેલાં તો એ માર્કેટમાં બધા ફરતા હતા, એટલે બહારગામ વધારે હોય, એટલે એ આવે પછી એની સહી થાય ને એની સહી થયા પછી આગળ પ્રોસેસ ચાલુ થાય. બરાબર. એટલે લોન લેવામાં બધી જગ્યાએ એમને સહીની જરૂર પડે. બરાબર. તો એ ડિરેક્ટરમાં તો બધાય પૈસા પૂરા મળ્યા પછી એને રાજીનામું આપ્યું, ત્યાં લગી તો રાજીનામું જ નહોતું આપ્યું. બરાબર. અચ્છા, બધા પૈસા આખું પેમેન્ટ કમ્પ્લીટ થઈ ગયું પછી? 100% પેમેન્ટ કમ્પ્લીટ થયા પછી બીજે દિવસે નહોતું આપવું એને જ. બરાબર. ઓકે, તો આમાં જે પંચ બેસાડ્યું છે એનો રોલ શું? એનો રોલ પંચ બેસાડ્યું ને એનો રોલ એવો હતો કે જે કન્ડિશન નક્કી કરી છે ને એ પ્રમાણે વહીવટ કરાવડાવવો, પણ એમાં પંચની એક પણ કન્ડિશન માન્ય ન રહેવા દીધી એમને. અને જે એગ્રીમેન્ટમાં લખેલું છે કે ભાઈ કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટરને માલ નહીં આપવાનો, કોઈ માણસો નહીં લઈ જવાના, તેમ છતાંય મારા દરેક ડિપાર્ટમેન્ટમાંથી એક ડિપાર્ટમેન્ટમાંથી HR, એકાઉન્ટ, પ્રોડક્શન, એ બધાના મેન હેડ અને એના આસિસ્ટન્ટ એ બધાને ઉપાડ્યા. પણ તેમ છતાંય ભગવાનની દયાથી એક પણ ડિસ્ટ્રીબ્યુટરને 1 પણ કલાક ગાડી મોડી નથી થઈ. આ છે ને આ અમારું ટીમનું એચિવમેન્ટ છે. બરાબર. તો આ બધા માણસો જતા રહ્યા, એની ખોટ કેવી રીતે પૂરી પછી? એની ખોટ પછી એમના બાકી જે રહ્યા હોય એમાંથી પૂરી કરી. એમાં ક્યાંય નવા રિક્રુટમેન્ટ તાત્કાલિક નથી કર્યા, પણ જે હતા એમાંથી જ ચલાવ્યું અને ચાલી ગયું. તો આ બધા માણસો ગયા શું કામ? મતલબ સ્ટેબલ જોબ છે, આટલા વર્ષથી કંપની સાથે કામ કરે છે, શું કામ નીકળી જાય એ લોકો? એમાં છે ને મારા ભાઈમાં હિપ્નોટિઝમ કરવાની ફૂલ તાકાત છે. એટલે એ છે ને ગમે એવો માણસ હોય ને એને એવું થઈ જાય કે આ ભાઈ જ સાચો છે. મારી હારે મારા કાંતિભાઈ કરીને મારા એક એમ્પ્લોય હતા, એને મારા ભાઈની જેમ જ અમે રાખ્યા હતા અને રાજનગર વખતથી મારી સાથે હતા. એમને પણ ઉપાડી લીધા. મને એટલો ભરોસો હતો કે આ માણસ તો મારો હગો ભાઈ છે, એનો તો કોઈ દી જાશે જ નહીં, તેમ છતાં એને પણ ઉપાડી લીધો. એટલે એટલા બધા તાકાતવાળા છે કે ગમે એને ઉપાડી લે ને એવું એમનામાં આવડત છે કુદરતી. દુઃખ થાય એવી રીતે માણસો જાય ત્યારે દુઃખ થાય, કોઈ આપણને દગો દીધો એવું લાગે? એવું ઘડીક થાય, પછી એમ થાય કે ભગવાને જે ધાર્યું હશે ને એ જ થશે, એમાં કોઈ જાતનું કાંઈ મિનમેક નહીં થાય. એટલે પછી ભગવાન હારે તાર જોડાયેલા હોય ને એ જ્યારે પણ કનેક્ટિવિટી લોસ થાય ને ત્યારે એવું થાય, પછી તરત કનેક્ટિવિટી પાછી આવી જાય, એટલે પાછું એ દુઃખ વયું જાય. બરાબર. પેલી લોન હજી ચાલુ છે જે સેપરેશન વખતે તમે લોન લીધી હતી 550 કરોડ? તો પછી મેં IPO લાવી અને એ લોન ભરી દીધી. અને IPOમાં મેં એ જ હતું કે ભાઈ મારે લોન ભરવા માટે જ હું IPO લાવું છું. એટલે 1 પણ રૂપિયો IPOનો મેં કંપનીમાં નથી નાખ્યો, બધો લોન ભરવા માટે જ. એટલે એને ઓફર ફોર સેલ કે બરાબર, એ OFSમાં જ મેં લોન ભરી દીધી બધી. એટલે અત્યારે એ લોન ફ્રી થઈ ગઈ. IPO કમ્પ્લીટલી સબસ્ક્રાઇબ્ડ હતો? હા, IPO કમ્પ્લીટલી સબસ્ક્રાઇબ થઈ ગયો. બરાબર. અને શેર હોલ્ડર્સ ખુશ છે અત્યારે? અને શેર હોલ્ડર અત્યારે અમારી આગની ગયા ડિસેમ્બરમાં આગ લાગી તો એમાં એના હિસાબથી થોડું ડિસ્ટર્બન્સ થઈ ગયું, તો થોડા ઘણા વેચવાલ ઘણા બધા હતા, એટલે
ભાવ ઓછા થઈ ગયા પણ પાછું ઇમ્પ્રુવમેન્ટ થઈ ગયું છે. અને હવે અમારું મોડાસા યુનિટ જે છે એ પણ આગની દુર્ઘટના પછી અમે ત્યાં પણ નવો શેડ બનાવ્યો અને ત્યાં મશીનરી પણ ફિટ થઈ ગઈ છે. એટલે હવે આ મહિનાના એન્ડ સુધીમાં ત્યાં પણ નમકીનનું પ્રોડક્શન ચાલુ થઈ જશે. એટલે હવે ડિસ્ટ્રીબ્યુટરને અત્યારે સમસ્યા એવી થતી હતી કે અમે અડધો વેફર ને ફ્રાઈસ એવું મોડાસાથી આપતા હતા અને નમકીન ગોંડલથી આપતા હતા. તો બે જગ્યાએથી અલગ અલગ જતું હતું એટલે એમને થોડું ડિસ્ટર્બન્સ થતું હતું કે રેન્જ એકારે પૂરી થાય નહીં એવું. તો હવે આ 1-1.5 મહિનામાં બે જગ્યાએથી ને સેપરેટ ડિસ્પેચ થશે. એટલે અમે ગોંડલથી ને બધા સૌરાષ્ટ્રના અમે થાય છે ડિલિવરી અને મોડાસાથી અધર સૌરાષ્ટ્ર એટલે ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને બાકી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડરો ત્યાંથી નજીક પડે છે. એટલે એ પણ હવે ભવિષ્યમાં પણ એમનો લાભ મળશે નજીકના ભવિષ્યમાં. બરાબર. હવે આપણે આગવાળી દુર્ઘટનાને થોડી ડિટેલમાં ડિસ્કસ કરીએ. કેવી રીતે આગ લાગી, શું કામ આગ લાગી, કેટલું નુકસાન થયું આગને કારણે અને એમાંથી બહાર કેવી રીતે આવ્યા? એ આગની દુર્ઘટના બની અમારું સ્ટોરેજ ઓટોમેશન સિસ્ટમ અમે જાતે બનાવેલી હતી. અને એ સ્ટોરેજ ઓટોમેશન સિસ્ટમ એવી હતી કે અમારી પૂરી આખી પ્રોસેસ સિસ્ટમ જ ઓટોમેટિક અમે બનાવી છે કે અમારું મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં ઉપરના ફ્લોર ઉપર રો મટીરિયલ રહે અને ત્યાંથી જ હોપરમાંથી ગ્રેવિટીથી મશીનમાં પ્રોસેસમાં આવે અને એ મશીનમાં પ્રોસેસ થઈને ત્યાંથી જ ગ્રેવિટીથી પેકિંગ મશીનમાં જાય અને પેકિંગ મશીનમાંથી ને લરી તૈયાર નીકળી જાય ત્યાં સુધી કોઈ હાથ ન અડાડવો પડે એટલું ઓટોમેટિક અમારું સેટઅપ છે. તો એ સેટઅપમાંથી ને કન્વેર ઉપર બોક્સ રાખે એટલે એ બોક્સ સીધું ચેકવેરમાં ચેક થાય અને એનું વજન બરોબર હોય, બારકોડ વાંચીને વજન બરોબર હોય તો જ આગળ જાય, નહીં તો ત્યાંથી રિજેક્ટ થઈ જાય. અને એ આગળ જાય ને એટલે એ સીધું જ સ્ટોરમાં એની જગ્યાએ ઓટોમેટિક સ્ટોર થઈ જાય અને સોફ્ટવેરમાં સ્ટોકમાં એન્ટ્રી પડી જાય. આટલું બધું ઓટોમેશન હતું. હવે એ જે ઓટોમેશન હતું ને એમાં કંઈ રિપેરિંગ ચાલતું હતું, એમાંથી ને સ્પાર્ક થઈ અને બોક્સ સળગ્યું, એમાંથી ને આ બધી આગ લાગી. બરાબર. કોઈ જાનનું નુકસાન થયું, માલનું નુકસાન તો આપણે ડિસ્કસ કરીશું પણ ના, જાનનું નુકસાન કોઈનું જરા પણ નથી થયું કારણ કે અમારું આ જે કાગળનો આ બોક્સ હોય અને પ્લાસ્ટિક હોય એટલે એ આમ વિસ્ફોટક ન હોય. બરાબર. એટલે કોઈ આમ તાત્કાલિક મોટો ભડકો થાય કે એવું કાંઈ ન હોય પણ ધીમે ધીમે પ્રસરતું જાય એટલે એમાં આરામથી બધા ચાલીને બહાર નીકળી શકે. બરાબર. એટલે એવી રીતે કોઈ જાનહાનિનો એક પણ બનાવ નથી બન્યો જરા. કેટલી નુકસાની થઈ ટોટલ આગને કારણે? આગને કારણે અમારી ફિઝિકલ મારા જે પેકિંગના મશીન 100 ઉપર હતા ને એ બધા જ ટોટલ લોસ થઈ ગયા. એટલે સમજો ને કે માલ, મટીરિયલ અને બિલ્ડિંગને બધું નુકસાન કરીએ તો 101 કરોડનું નુકસાન થયું. ઓહો. અને ઇન્સ્યોરન્સ આમાંથી કેટલું કવરેજ આપ્યું તમે? કારણ કે યુઝ્યુઅલ ઇન્સ્યોરન્સ હોય છે મશીનરીના. ઇન્સ્યોરન્સ તો હોય અને આપે પણ ખરા પણ એ એટલા બધા અટપટાના ઓલા નિયમો હોય એટલે એ થોડું બધું કાપીને આપે. એટલે કદાચ કેટલા ઓછા થાય નક્કી નથી પણ અમને અત્યારે ઇનિશિયલ બેઝ ઉપર 20 કરોડ રૂપિયા મળ્યા છે ઇન્સ્યોરન્સ. બરાબર. ઓકે. અને સ્વાભાવિક છે કારણ કે આગ લાગી હોય તો માલ પણ તમારો જતો માર્કેટમાં અટકી જાય એના કારણે જે ઓપોર્ચ્યુનિટી લોસ થાય એની તો યુઝ્યુઅલી લોકો વાતો જ નથી કરતા હોતા. જી. પણ એની વાત કરીએ કે ઓપોર્ચ્યુનિટી લોસ આગને કારણે કેટલો થયો? આગને કારણે જે લોસ થયો એમાં અમારા લગભગ જે અમારે ફૂડ મેન્યુફેક્ચર હોય એ બધા જાજે ભાગે મિત્રો જ હોય એટલે બધાએ જ સપોર્ટ કર્યો અને પોતાને ત્યાં જેટલી જે પણ પોસિબિલિટી હતી એ બધી અમારા પેકિંગ કરી અમને માલ આપ્યો. અને એવી રીતે અમારા ભાઈએ પણ મને ઓફર કરી કે તારી આ જે ફેક્ટરી છે એ તારી જ છે, તું સમજી લેજે, જરાય ચિંતા કરતો નહીં, એવી મને હૈયાધારણા આપી. અને ત્યાં પણ એમને માલ બનાવીને આપ્યો અને બીજા 8 જગ્યાએ માલ બનાવતા હતા. એટલે અમે 1.5 મહિનો મારે આ બધી પરિસ્થિતિમાંથી ને ગુજરવું પડ્યું અને ડીલરોએ પણ ઘણો બધો સપોર્ટ કર્યો કારણ કે જેટલું જે આપ્યું ને એ વેચી અને સર્વાઈવલ થયા એવું બધું ડીલરોનો પણ ખૂબ જ સપોર્ટ રહ્યો. અને પછી અમારા ટીમ ઇન હાઉસ જ બધી છે, મેન્ટેનન્સની છે કે મશીનરી ઇન્સ્ટોલેશન આ તે બધું જ અમે જાતે જ કરીએ. તો 1.5 મહિનામાં અમારું એક ગોંડલ યુનિટ છે. એ ગોંડલ યુનિટ અમારું એગ્રી કોમોડિટી માટે અમે બનાવેલું છે કે ખેડૂતોની જેટલી પણ જણસો આવે છે
એ બધી ખેડૂતો પાસેથી લઈ અને સાફ કરી અને પેકિંગ કરી અને રસોડા સુધી પહોંચાડવી. આ અમારો કોન્સેપ્ટ માટે એ યુનિટ અમે 10 એકર જગ્યામાં બનાવેલું હતું. ત્યાં પછી આ દુર્ઘટના પછી તાત્કાલિક અમે નમકીન ત્યાં શિફ્ટ કરી અને 1.5 જ મહિનામાં અમે ઉત્પાદન ત્યાં ચાલુ કરી શક્યા. તો અમે પછી એ અમારે સેબીમાં ચડાવ્યું તો એક ઇન્વેસ્ટર 1-2 તો માનતા નહોતા કે આ 1.5 મહિનામાં કોઈ દિવસ ચાલુ ન થાય. એટલે એ લોકો વિઝિટ કરવા આવ્યા. વિઝિટ કર્યા અને પ્રોડક્શન જોયું તો અચંબિત થઈ ગયા કે આટલી શોર્ટ ટાઈમમાં આ 1 વર્ષનું કામ તમે 1.5 મહિનામાં કઈ રીતે કરી શક્યા એમ. પણ એ અમારી ટીમને પણ મારે ધન્યવાદ આપવા પડે કે એને આટલી ઝડપથી ને આ બધું ચાલુ કરાવી દીધું. 100%. છતાં પેલી ઓપોર્ચ્યુનિટી લોસ વાળી વાત તો આપણે ન જ કરી કે માર્કેટમાં જેટલો માલ ઓછો પહોંચ્યો એનું નુકસાન કેટલું? હા, ટર્નઓવરનું નુકસાન કેટલું? હા, એનું નુકસાન તો ગણી ન શકાય એટલું, કારણ કે માલ લેટ પહોંચે એટલે બીજી કંપની તો વાટ જોઈને જ બેઠી હોય કે ભાઈ આપણને તક મળે એટલે આપણે માલ ઘુસાડી દઈએ. એટલે પછી તો એમાં અમારા ભાઈએ પણ ઘણો બધો ઓલો ડીલરોને ખેંચવાના ને એવા બધા પ્રયત્નો કર્યા અને 1-2 ડીલરોમાં સફળતા પણ મળી. પણ જાજે ભાગે ડીલરો તો અમારી સાથે જ રહ્યા અને આજ પણ મારી સાથે જ છે. અને બીજું એ કે એક વખત માલ ઘૂસે ને પછી રિટેલરોને પણ 2 ઓપ્શન મળી જાય. એટલે એ લોકો પણ એમ કે અમને તો આમાં આ ફેસિલિટી આવે ને તે ફેસિલિટી આવે. એટલે એની ડિમાન્ડ વધી જાય. એટલે એમાં પણ અમારે થોડા વધારે એફર્ટ લગાડવા પડે. કોઈ સર્વિસમાં ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે ખર્ચ કરવો પડે. અમુક ડિસ્કાઉન્ટ આપીને પ્રોડક્ટને પ્લેસમેન્ટ કરાવડાવી પડે. આવું બધું ખર્ચ વધી જાય. બરાબર. વિપિનભાઈ, મને એ નથી સમજાતું અને એટલા માટે તમને પૂછીશ પણ કે આવા મતભેદોને કારણે સેપરેશન થયું હતું અને સેપરેશન વખતે ઘણી બધી તકલીફો તમને આવેલી. જી, રાઈટ. અને જે રીતે તમે કહો છો કે એમને જીદ કરીને તમારે એમને 500 કરોડમાં આપવા માટે લોન પણ લેવી પડી. તો આ લેવલનું સેપરેશન થયા પછી તમે પાછી એમની મદદ કેમ લીધી? શું કામ? એમની મદદ તો એમને સામેથી મને કીધું કે તું કાંઈ મૂંઝાતો નહીં ને આ ફેક્ટરી જે છે એ તારી જ છે. એટલે પછી જો હું ના પાડું તો પછી બધાને સમાજમાં ને અમારા કુટુંબમાં એમ કહે કે મેં તો એમને ઓફર કરી હતી પણ એને ના પાડી એને મદદ લેવાની. તો પછી મેં એમની મદદ લીધી અને બાકીના 8 જગ્યાએ પણ બધાએ પેકિંગ કરી અને આપ્યો મટીરિયલ. એટલે પછી અમે ડિસ્ટ્રીબ્યુટરને માલ આપી શક્યા. બરાબર. ઓકે. સ્વાભાવિક છે, આવી એક મોટી આગની દુર્ઘટના થાય એના કારણે થોડો સેટબેક મળે અને કંપની ટર્નઓવરમાં થોડી પાછળ જતી રહે. જે તમારી ગ્રોથ ટ્રેજેક્ટરી હોય એ અટકી જાય. જી. તો જે વર્ષે આગ લાગી, જો કે હમણાં જ હજી તો લાસ્ટ યર જ આગ લાગેલી ડિસેમ્બરમાં, જો એ આગ ન લાગી હોત તો ટર્નઓવર કેટલું થાત અને અત્યારે કેટલું ટર્નઓવર છે? આગ ન લાગી હોત તો એ વર્ષમાં લગભગ 250 કરોડનો ગ્રોથ આવત. એટલે કે 1600 કરોડ જેવું ટર્નઓવર થાત. બરાબર. પણ એને બદલે પાછલા વર્ષમાં જેટલું હતું એટલું જ થયું. એટલે ઓછું ના થયું પણ વધ્યું નહીં. બરાબર. અને ત્યાર પછી આ વર્ષે પાછું વધી ગયું તમારું? આ વર્ષે કદાચ થોડું વધશે, કારણ કે આગની હજી આ 2 જગ્યાએથી માલ જાય છે એટલે ડિસ્ટ્રીબ્યુટરને થોડું સર્વાઈવલ થવામાં તકલીફ થાય છે. એ યુનિટ તમારું કાર્યરત થઈ ગયું પાછું જ્યાં આગ લાગી હતી? એ યુનિટમાં અત્યારે રિપેરિંગ ચાલે છે. હજી ચાલે છે? હા, એટલે બહુ વધારે નુકસાન હતું. એટલે બિલ્ડિંગને પણ નુકસાન હતું. એટલે બિલ્ડિંગ પણ રિપેરિંગ થાય છે. એટલે લગભગ 2 મહિનામાં તૈયાર થઈ જશે. એટલે મારું ગોંડલવાળું પાછું અમે હતું ત્યાં ચાલુ કરી દઈશું. બરાબર. ઓકે. કોમ્પિટિશનને કેવી રીતે જુઓ છો? જ્યારે તમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે માર્કેટમાં ઓલરેડી એસ્ટાબ્લિશ પ્લેયર હતા. બાલાજી બહુ એસ્ટાબ્લિશ નામ હતું ત્યારે. જી. અને ઇન્ટરનેશનલ કોમ્પિટિશન તો છે જ અને પ્લસ લોકલ કોમ્પિટિશન કે જે બિપિનભાઈ એમના નાનપણમાં તેવા તો ઘણા બધા કોમ્પિટિશન હશે. જી. તો કેવી રીતે કોમ્પિટિશનમાં તમે જગ્યા બનાવો અને કેવી રીતે કોમ્પિટિશન અત્યારે જોવો છો? એટલે કોમ્પિટિશનમાં અમારે માની લો ખાસ તો બાલાજીની વાત કરું તો એ લોકો વેફરથી શરૂઆત કરેલી અને અમે નમકીનથી શરૂઆત કરી. બરાબર. એટલે નામ બોલો ને તો પાછળ બાલાજીની પાછળ વેફર જ લાગે અને ગોપાલની પાછળ નમકીન લાગે. રાઈટ. અને ઘણા લોકોને તો એવું જ હતું કે આ બંને છે ને નક્કી કરી લીધું છે કે એકે વેફર બનાવીને એકે નમકીન બનાવી. બરાબર. પણ હકીકતે શું છે કે પછી અમારી ફરસાણમાં પહેલેથી વધારે ગ્રીપ, એમની વેફરમાં વધારે ગ્રીપ. એટલે એ સેગમેન્ટ 2 પ્રોડક્ટ અલગ સેગમેન્ટ ને કસ્ટમર એક હોય પણ એવી રીતે ચાલતું હતું. અને અમારે ક્યારેય કોઈ દિવસ એવો હરીફાઈ છે અને એકબીજાના ડીલર તોડવા કે બીજાના માણસો તોડવા એવું અમે ક્યારેય વિચારતા જ નથી. અને ખાસ અમે એકબીજા મિત્રો રહીને જ કામ કરીએ.
બિપિનભાઈ, હમણાં જે યંગ જનરેશન છે, જે નવું જનરેશન છે, એ લોકો હેલ્ધીયર સ્નેક્સ તરફ મૂવ થઈ રહ્યા છે. તો એ ચેન્જને, એ શિફ્ટને તમે કેવી રીતે જોવો છો અને તૈયારી માટે તમે શું કરો છો? હેલ્થી સ્નેક્સની વાત કરું ને તો આ કોન્સેપ્ટ તો 20 વર્ષથી લોકો આમાં પ્રયત્નો કરે છે કે રોસ્ટેડ સ્નેક્સ કરવું, પણ રોસ્ટેડમાં છે ને ટેસ્ટ નથી આવતો. ફ્રાઈડ હોય તો જ ટેસ્ટ આવે, અને લોકોને ટેસ્ટ વગર મજા નથી આવતી. એટલે તમને ગમે એવું લુખું સૂખું ખવડાવે તો તમને ઈચ્છા ન થાય. અને આ બધી વસ્તુ તો એવી છે કે તમને આ કાંઈ જમણવાર નથી, આ તો એક ટાઈમ પાસ કરવાની, કે 5-6 વાગે તમને ભૂખ લાગી હોય તો થોડો ઘણો નાસ્તો કરવાની વાત હોય. અને બીજું છે ને કે લોકો આવું કહે છે કે હેલ્થ કોન્શિયસ થઈ ગયા, પણ વધુમાં વધુ ગુટખા ખાય છે, વધુમાં વધુ લોકો દારૂ પીવે છે, તો એમાં તો કાંઈ ઓછું તો થતું નથી. તો હેલ્થ કોન્શિયસ થઈ ગયા ને એવું હું તો માનતો જ નથી, કારણ કે આ લોકો જેમ એને ખબર જ છે કે આ દારૂ નુકસાન કરે, તેમ છતાંય પીવે છે. ગુટખા ખાય છે તો નુકસાન કરે છે એને ખબર જ છે. અને ઓલા તમાકુના પેકેટ ઉપર તો ઓલા લોચા નીકળી ગયેલા ફોટા બતાવે છે, તેમ છતાંય તમાકા ખાય છે. ઈ તો એનાથી ને બીતા નથી, તો પછી નમકીન ખાવાથી ક્યાંથી બીવે? બરાબર. ના, સાચી વાત છે. એટલે મને એવું લાગે છે કે ટેસ્ટ માટે તો લોકો હજી જે ટ્રેડિશનલ નમકીન છે એના ઉપર જ ડિપેન્ડ કરશે. એટલે એમાં ક્યારેય કોઈ એવું કે આ નુકસાન કરે, આ ન ખવાય ને એવું ક્યારેય થાય ને એવી મને પોસિબિલિટી લાગતી નથી. ગાંઠિયા ખાવાનું મન થાય તો ગાંઠિયા જ ખાવા પડે, પછી બીજું કંઈ તમે ન ખાઈ શકો. અને ગાંઠિયા તો છે ને પ્રોટીન વાળી પ્રોડક્ટ છે, એટલે એમાં તો ભરપૂર પ્રોટીન હોય. અને આપણે સૌરાષ્ટ્રમાં તો પ્રોટીનની ખાસ ઉણપ હોય, અને ચણાનો લોટ બધા સૌરાષ્ટ્રવાસીઓને તો ફૂલ પ્યારો હોય. ભજીયા ને ગાંઠિયા મળે ત્યાં સુધી બીજું ખાય જ નહીં. રાઈટ. બિપિનભાઈ, નવા સંશોધન માટે શું કરો છો? R&Dમાં અત્યારે કેવી રીતે ઇન્વેસ્ટ કરો છો અને શું નવું ગોતો છો ટાઈમ ટુ ટાઈમ? નવા સંશોધનો તો માર્કેટમાંથી ને અમુક ડિમાન્ડ આવતી હોય કે ભાઈ આવી આ પ્રોડક્ટ છે એ બનાવો. તો અમારે અત્યારે તો મારા જે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં અમે એક હમણાં જ અમારી કંપનીમાં હાયર થયા છે ડૉક્ટર હેમેન્દ્રભાઈ. તો એ લોકો એને PhD કરેલું છે, અને એ પણ ફૂડ પ્રોડક્ટમાં. તો ફૂડ સાયન્ટિસ્ટ છે. હા, ફૂડમાં PhD કરેલું છે. તો નવી પ્રોડક્ટમાં અમારી ઇનહાઉસ ટીમ છે, ફ્લેવર્સ ને એવું બધું જોવે, અને પછી પ્રોડક્ટ લેબોરેટરીમાં જ બનાવે અને ટેસ્ટિંગ કરે. ટેસ્ટિંગ અમે બ્લાઇન્ડ ટેસ્ટ કરાવીએ કે એને ખબર ન હોય કે આ કઈ પ્રોડક્ટ છે. એમાંથી ને પછી એમના વોટ લઈએ અમે કે ભાઈ આમાં આના કેટલા વોટ મળે, આના કેટલા વોટ મળે એમ. તો એવી રીતે બધાને ચખાડીને જે સર્વસંમતિથી જે પસંદગી થતી હોય ને એ પ્રોડક્ટ અમે લોન્ચ કરીએ. બરાબર. નેક્સ્ટ જનરેશનને કેવી રીતે પ્રિપેર કરો છો તમારા બાળકોને બિઝનેસ માટે? નેક્સ્ટ જનરેશનમાં મારે એક સન છે, રાજ નામ છે એમનું, અને એ 7 વર્ષથી જ બિઝનેસમાં આવી ગયો છે ભણીને સીધો. એને મુંબઈમાં NMMIમાં MBA કરેલું છે. અને એમની વાઈફ છે શિવાંગી, એ પણ મેરેજ નક્કી થયું ને ત્યારથી જ સાથે જોડાઈ ગઈ છે, મેરેજ પહેલાંથી જ. અને એને આર્કિટેક્ટ કરેલું છે, પણ એ બધું સેલ્સનું એ જોવે છે. અને રૂટીન બિઝનેસ મારો સન જોવે, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપિંગ કરવાનું હોય કે એ બધું હું જોઉં છું અત્યારે. બરાબર. તમારી નેક્સ્ટ પેઢીને જો અમુક ભૂલો કેવી હોય જે તમે કરી હોય કે એમને ન કરવી જોઈએ, તો એવી ભૂલો કઈ કે બેટા આ ભૂલ તું ન કરતો, મેં કરી છે ને મેં ભોગવ્યું છે, તું ન કરતો, તો એવી ભૂલો કઈ? એવી ભૂલોમાં છે ને ખાસ કરીને મગજમાં ખીજ આવે ને એટલે નુકસાન થાય. અને એ ખીજમાં કોઈ પણ નિર્ણય લેવાય ને ગુસ્સામાં, એટલે એ 100% હાનિકારક હોય ને હોય, એ ગેરંટી છે. એ સારો નિર્ણય હોય જ નહીં. જરા પણ ગુસ્સામાં નિર્ણય લેવાઈ જાય ને એટલે એ ખોટો જ નિર્ણય પડે. બરાબર. તો જ્યારે પણ કોઈ પણ નાનો કે મોટો નિર્ણય લેવો હોય ને ત્યારે એકદમ શાંત ચિત્તે વિચારી અને પછી નિર્ણય લેવો જોઈએ. ઓકે, બીજું? એટલે આ મને ખાસ કરીને 2 વખત જરા પણ ગુસ્સો આવ્યો ને તો ઘણું બધું નુકસાન ગયું. કારણ કે એ અમારે આ જગ્યા લીધી અમે, આ રેમ્બુવાળી જગ્યા, તો એમાં એમના પહેલાં જે સોદો કર્યો હતો ને એ લોકોને મશીનરી જોતી હતી. એટલે એમને જ મને સામેથી કીધું કે આ જે છે ને 9 કરોડમાં મેં સોદો કર્યો હતો, પણ મારાથી એટલામાં પહોંચાયું નહોતું, એટલે મારે ખાલી મશીનરી લેવી છે અને તમે જગ્યા લઈ લ્યો. તમે 7 કરોડ આપજો અને હું 2 કરોડ આપીશ.
એવું એમને જ સામેથી કીધું અને મેં હા પાડીને એટલે એને એમ થયું કે આ આપણને 7 કરોડ ઓછા કહેવાય ગયા. એટલે એણે એમ કીધું કે ભાઈ મારો પાર્ટનર છે ને ઈ ના પાડે કે અમને 2 કરોડ નહીં 1.5 કરોડમાં પોસાય. તો એ મને થોડી ખીચ ચડી એટલે મેં કીધું કે ભાઈ હું 9 આપીને લઈ લઈશ, મારે તમને 2 કરોડમાં નથી આપવું. તો એ ખીચ ચડીને જો એ 1.5 ને બદલે થોડું નેગોશિએશન કરીને 60-70 આસપાસ કર્યું હોત તો થઈ જાત. પણ એ ખીચ ચડીને મેં એમને ના પાડીને પછી ખાલી 90 લાખ રૂપિયામાં મેં મશીનરી વેચી. તો એ જે નુકસાની છે ને એ ગુસ્સાની નુકસાની આવી. ગુસ્સો ન કર્યો હોત ને તો ન આવત. પણ બિપિનભાઈ ઘણીવાર એવું થાય કે કોઈ વ્યક્તિએ હા પાડી છે, અગ્રી થયા છે, સહમત થયા છે કોઈ ડિસિઝનમાં, પછી એમાંથી ચેન્જ થાય, કોઈ બદલે, એટલે આપણે ગુસ્સો આવે, બહુ સ્વાભાવિક છે. પણ એ સિચ્યુએશનને પણ પ્રેક્ટિકલી જોવાની. યસ, હા, એ પણ હવે એ ચેન્જ થયો છે એ તો આપણા હાથની વાત નથી. હવે આપણા હાથની વાત શું છે, તો આપણે એમને કન્વિન્સ કરાવી અને થોડું લેટ ગો કરી અને ડીલ કરીએ તો એ આપણી હોશિયારી કહેવાય. બાકી ગુસ્સો આવે અને તો તમે નિર્ણય લ્યો તો એ તો નુકસાન તો આપણને જ થવાનું. ના, વેરી ઇન્ટરેસ્ટિંગ. કારણ કે હવે હું જ્યારે આ સાંભળું છું ત્યારે મને મારા બધા નિર્ણયો જે મેં લીધા હોય કે આવી રીતે કોઈ કંઈ વાત કરી હોય ને પછી ફરી ગયા હોય તો હું પછી ડીલ જ કેન્સલ કરી નાખું કે ભાઈ તમે ફરો છો તો આઈ ડોન્ટ ટ્રસ્ટ યુ, તો અમારે કામ નથી કરવું. પણ એની બદલે થોડી ફ્લેક્સિબિલિટી રાખીને કામ કરી લેવું જોઈએ. એ હું આમાંથી શીખ્યો, તમે જે વાત કરી એમાંથી. બરાબર છે. કોઈ વ્યક્તિ આ પોડકાસ્ટ જોવે છે નાની ઉંમરનો, જી, 20 વર્ષની ઉંમર છે અને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, તો એને તમે શું સલાહ આપશો કે કેવી રીતે સફળ થવું બિઝનેસમાં? કોઈ 3 કે 5 ગુરુ મંત્રો આપી શકો? ગુરુ મંત્રમાં સૌથી પહેલો તો એ છે કે જો એમના પિતાજીનો ધંધો હોય ને, ભલે નાનો કે ગમે તે હોય, પણ એમાં જોડાય ને એ સૌથી વધારે ફાયદાકારક છે. કારણ કે એમના પિતાજીએ 20-25 વર્ષ એ ધંધાને આપ્યા હોય, બરાબર, અને એ પાછો ધંધામાં જો છોકરાને રસ ન હોય અને એમ કે ભાઈ મારે બીજો નવો મારા પગ ઉપર ઊભું થવું છે, તો એને પાછો એકડો ઘૂંટવાનો આવે. ટ્રુ. એટલે એના જે 20-25 વર્ષનો અનુભવ હોય ને એ આને વારસામાં ન મળે. તો સૌથી બેટર એ છે કે એના પિતાનો જે પણ ધંધો હોય ને એ ધંધાને આગળ વધારે ને તો એમને એકડે મીંડે 10 થઈ ગયેલા રેડીમેડ મળે અને બરાબર 2 એકડા 11 કરવાના રહે. બરાબર. અને આવા ઘણા યંગસ્ટર હોય કે એને પિતાનો ધંધો નાનો લાગતો હોય અને પોતે પછી નવો ધંધો કરે એટલે બાપા એને પૈસા આપે ને પછી જો નિષ્ફળ જાય ને તો પાછું આખી જિંદગીની કોઈ વખત કમાણી જે કરી હોય ભેગી જતી રહે. રાઈટ. એટલે મેં તો મારા છોકરાને એમ કીધું કે જો આ ધંધો છે ને મેં અહીંયા સુધી પહોંચાડ્યો છે, તારે જો કંઈ આમાં રસ ન હોય ને બીજું કરવું હોય ને તો તું તારે કરજે. તું મારી પાસે 1 રૂપિયો નથી, મારી પાસે જે આ ધંધો છે ને એના ધંધાના પૈસા મેં આટલા વર્ષ સુધી 1 રૂપિયો ધંધામાંથી બહાર નથી કાઢ્યો. જેટલી કમાણી થઈ ને બધી ધંધામાં નાખી. અચ્છા, પર્સનલ ખર્ચા માટે શું કરો? ધંધામાંથી પગાર લો છો તમે બિઝનેસમાંથી? ધંધામાંથી પગાર કંપની આપે ને, જેમ એમ્પ્લોયને આપે એમ અમે એમ્પ્લોય જ છીએ. અમે 4 મેમ્બર ઘરના છીએ, 4 ફૂલ ડે કામ કરીએ છીએ. અને હું તમારા ડિસ્ટ્રીબ્યુટરને સલાહ આપું કે તમે આખું ઘર કામ કરો ને તો એનો બેનિફિટ મળે તમને પણ. બરાબર. સૌથી એક્સપેન્સિવ વસ્તુ અત્યારે શું છે તમારી પાસે? એક્સપેન્સિવ વસ્તુ તો અમારે બસ અમારી કાર હોય એ હોય, બાકી તો કાંઈ છે નહીં એક્સપેન્સિવ. બરાબર. ના, તમને જોઈને એવું લાગે છે કે તમે બને ત્યાં સુધી પોતાના માટે કે પોતાના પર એટલો ખર્ચો નહીં કરતા હોય. જે રીતે તમે કહ્યું કે બધા પૈસા પાછા કંપનીમાં જ નાખો છો, કંપનીમાંથી બને ત્યાં સુધી કાઢો છો ઓછું? કાઢતા જ નથી. અમારું ઘર ચાલે ને એટલું જ અમારે આજની તારીખે મારું જે ઘરમાં હું રહું છું ને એની ઉપર હજી લોન ચાલે છે. બરાબર. એટલે રૂટીનમાં અમારે એવો કોઈ મોજ શોખ કરીએ ને ફાર્મ હાઉસ લઈએ ને એમાં પૈસા બગાડીએ ને એવું કાંઈ કરતા નથી લોકો. બરાબર. કારણ કે એ છે ને એ પૈસો આમ આપણો ન ગણાય, કારણ કે એમાં જેટલા લોકો કામ કરે છે ને એ બધાનો એમાં હિસ્સો હોય, એટલે એ બધા માટે વાપરવાનો હોય. આપણા ઇન્ડિવિજ્યુઅલ સ્વાર્થ માટે ન વાપરવો જોઈએ. રાઈટ. વેરી વેલ સેડ. બહુ ઓછા લોકો આ રીતે વિચારી શકતા હોય છે. બિપિનભાઈ, બહુ જ મજા આવી આ કોન્વર્ઝેશન કરીને, અને ઘણી બધી વસ્તુ હું પર્સનલી શીખ્યો છું. અને સૌથી કોઈ 2 વસ્તુ જે મને ટચ કરી ગઈ હોય આ પોડકાસ્ટમાંથી, તો એક તો છે કે તમે જે તમારા પિતાશ્રીની બધી વાતો તમે યાદ રાખો છો અને એનું જીવનમાં અનુકરણ કરો છો, એટલો તમને એના પર ભોળો વિશ્વાસ છે કે એ કહેતા હશે તો અનુભવમાંથી સાચું જ કહેતા હશે, નંબર 1. અને બીજી વસ્તુ કે ગુસ્સામાં નિર્ણય ન લેવો, બને ત્યાં સુધી મગજ શાંત રાખીને થોડું ફ્લેક્સિબલ રહીને બિઝનેસના રીતે જોવો ને વાતોને પર્સનલી ન લેવી. આ 2 વસ્તુ હું પોતે આ પોડકાસ્ટમાંથી શીખ્યો છું. ઓડિયન્સને પણ વિનંતી છે કે તમે કોમેન્ટ્સમાં લખજો કે તમે શું શીખ્યા, કારણ કે મારા હિસાબે તો ઘણું બધું શીખવા જેવું હતું આ કોન્વર્ઝેશનમાંથી. જી, ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ.